અત્યારે મારી સાથે આ તાલીમના તજજ્ઞ તરીકે સ્ટુડિયોમાં મારી જમણી તરફ શ્રી ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર અને એમની બાજુમાં ડૉક્ટર હરેશભાઈ ચૌધરી ઉપસ્થિત છે। આ બંને મિત્રો દ્વારા ભાષા શિક્ષણ સંદર્ભે અને એનસીએફના સંદર્ભમાં આપને આજની તાલીમ ઓનલાઈન આપવામાં આવશે। સૌપ્રથમ હું ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કરને વિનંતી કરું કે એનસીએફ 2005ના સંદર્ભમાં ભાષા શિક્ષણમાં જે વાતો મૂકી છે એના સંદર્ભમાં આપને માર્ગદર્શિત કરે। શ્રી ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર। નમસ્કાર। આપણી સાથે ભાષા શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટેના અને તાલીમના માધ્યમથી આપ સૌ સુધી ભાષા શિક્ષણ અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 અંતર્ગત તેમાં નિર્દિષ્ટ સિદ્ધાંતોમાં ભાષા શિક્ષણ ક્યાં પ્રસ્તુત છે એ સંદેશ લઈને આવવાની વ્યવસ્થા કરી આપવા જીસીઈઆરટી અને બાયસેગ પરિવાર તથા મારી સાથે જોડાયેલા જીસીઈઆરટી પરિવારના સભ્ય શ્રી ડૉક્ટર હરેશભાઈ ચૌધરી સાથે આપ સૌને આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાવા માટે આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, ભાષા શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા માટે જેના મૂળમાં આધાર રહેલો છે એવું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 એણે ભાષા શિક્ષણ કેવું હોવું જોઈએ એ અંગે અનેક મહત્વપૂર્ણ પથદર્શક અને માર્ગદર્શક સિદ્ધાંતો અને સૂચનો આપ્યા છે। ભાષા શિક્ષણની પ્રક્રિયામાંથી આપણે જ્યારે પસાર થઈ રહ્યા છીએ ત્યારે એ તમામ પરત્વે આપણે વાકેફ થઈએ અને વર્ગમાં એ અમલીકૃત થાય, એ સુનિશ્ચિત થાય એ જોવાની જવાબદારી આપણી સૌની છે। પ્રોફેસર યશપાલના અધ્યક્ષપણા હેઠળ રાષ્ટ્રકક્ષાની 21 ફોકસ ગ્રુપ ટીમ્સ દ્વારા એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો। તેના પાયામાં હતું 1993ના ભાર વગરના ભણતર એની સમીક્ષાનો જે દસ્તાવેજ હતો અને સાથે સાથે શાળા શિક્ષણ વર્ષ 2000 એની સમીક્ષાનો જે દસ્તાવેજ હતો, આ બંનેના પાયા પર જે અંતિમ સ્વરૂપે રચાયો એ પ્રોફેસર યશપાલની અધ્યક્ષતામાં 21 ફોકસ કોર ગ્રુપ્સ દ્વારા જે દસ્તાવેજ તૈયાર થયો એ જ દસ્તાવેજ એટલે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005। ભાષા શિક્ષણના સંદર્ભમાં જ્યારે વાત કરીએ ત્યારે પ્રથમ એ થાય કે એનસીએફના એ દસ્તાવેજમાં એવી કઈ કઈ બાબતો પ્રસ્તુત છે કે જે ભાષા શિક્ષણના સંદર્ભમાં એક ભાષાના શિક્ષક તરીકે આપણે સૌએ ધ્યાનમાં લેવી જોઈએ, આપણે સૌએ એ બાબતે સચેત રહેવું જોઈએ। તો એ તમામ બાબતોથી આપણે વાકેફ થઈએ। પીપીટી। મિત્રો, એનસીએફ 2005એ આપણને અભ્યાસક્રમ રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા। શીખવાની પ્રક્રિયા એટલે કે શીખવું એટલે શું તથા જ્ઞાન એટલે શું એની સંકલ્પના આપી। અભ્યાસક્રમના ક્ષેત્ર, શિક્ષણનું સ્તર તથા પરંપરાગત પરીક્ષાના સ્થાને મૂલ્યાંકન કેવું હોવું જોઈએ એ અંગેની આપણને હિમાયત કરી। સાથે સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાલય તથા વર્ગખંડનું વાતાવરણ કેવું હોવું જોઈએ અને વ્યવસ્થાગત સુધારણાની જરૂરિયાત કેવી છે અને એના માટે શું કરવું ઘટે, આ તમામ બાબતે એનસીએફ 2005 દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું। અભ્યાસક્રમ રચનાના માર્ગદર્શક સિદ્ધાંતોથી જો શરૂઆત કરીએ તો જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડવું, ગોખણપટ્ટી આધારિત શિક્ષણનો ત્યાગ સુનિશ્ચિત કરવો, અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ કરવો કે જે પાઠ્યપુસ્તકથી વધારે આગળ જઈ શકે। એટલે કે અભ્યાસક્રમ કે પાઠ્યક્રમ માત્ર પાઠ્યપુસ્તક
પ્રક્રિયામાં જોડાય છે ત્યારે જ એનું મૂલ્યાંકન થતું જાય અને એ પણ પરીક્ષાનો જ એક ભાગ બને. પ્રથમ આપણે જોઈએ તો જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડવું. વિદ્યાર્થી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટેની પૂરતી તક પાઠ્યપુસ્તકમાંથી એ વિદ્યાર્થીને મળવી જોઈએ. બાળકને ખ્યાલ આવે કે વર્ગખંડમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન તેને વ્યવહારમાં અનુભવાતી સમસ્યાના નિરાકરણમાં ઉપયોગી બને છે. ફેસ અહીં કહેવાનો તાત્પર્ય એટલો છે કે બાળક વર્ગખંડમાં કે શાળા શિક્ષણ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ તૈયાર કરતા થાય છે. હવે શાળામાં પ્રાપ્ત કરેલું એનું આ વાંચન અને લેખન શિક્ષણ એને ક્યાં મદદરૂપ થવું જોઈએ? તો જ્યારે બાળકની પોતાની જ્ઞાતિ, તેના સંપ્રદાયના, તેના ફળિયાના, તેના ગામના, તેના શેરીના કોઈ પ્રસંગનો અહેવાલ તૈયાર કરવાનો આવે અને જો એ બાળક તૈયાર કરી શકે તો સાચા અર્થમાં આ બાળકે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે એવું કહી શકાય. એટલે ભાષા શિક્ષણ અનુસંધાને આપણી વર્ગખંડ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો એ શાળાની કોઈ પણ પ્રવૃત્તિના અહેવાલ પૂરતો મર્યાદિત ન રહેતા તેનાથી બહાર જઈને અનેકવિધ પ્રવૃત્તિઓ કે જેની સાથે સંકળાયેલો છે એ તમામનો અહેવાલ રજૂ કરી શકે, નિર્ભય રીતે તેની પ્રસ્તુતિ કરી શકે એવું શિક્ષણ એ ભાષા શિક્ષણ અંતર્ગત તેને મળવું જોઈએ. ત્યારે એ ખરા અર્થમાં વાંચન અને લેખન શિક્ષણ પણ આત્મસાત કરેલ છે તેવું કહી શકાય. પીપીટી. ગોખણપટ્ટી આધારિત શિક્ષણનો ત્યાગ સુનિશ્ચિત કરવો. ગોખણપટ્ટી આધારિત શિક્ષણનો ત્યાગ સુનિશ્ચિત કરવો એટલે શું? તો વિદ્યાર્થી સમજ સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવું. અહીં સમજીએ કે સમજ સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરે એટલે શું? તો એક ઉદાહરણના માધ્યમથી આપણે આ બાબત સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણા જ ભાષાના પાઠ્યપુસ્તકમાં રહેલી એક પ્રવૃત્તિ છે. વાક્ય પરિવર્તન સંલગ્ન પ્રવૃત્તિ. એક છોકરો બોલી ઉઠ્યો. અહીં જે રેખાંકિત શબ્દ છે એના સ્થાને છોકરી શબ્દ મૂકવામાં આવે તો તેમાં કેવું પરિવર્તન થાય, એટલે કે વાક્ય પરિવર્તન કેવું થાય એ પ્રવૃત્તિના માધ્યમથી આપણે જાણી શકીએ છીએ કે ખરેખર વિદ્યાર્થીએ સમજ સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે કે કેમ. હવે અહીં વિવિધ 5 ઉદાહરણ આપેલા છે. ઝરણું સમુદ્ર તરફ જતું હતું. જ્યારે ઝરણા શબ્દના સ્થાને એટલે કે ઝરણું શબ્દના સ્થાને નદી શબ્દ મૂકવાનો આવે અને વાક્ય પરિવર્તન કરવાનું આવે ત્યારે ખરા અર્થમાં બાળકે સમજ સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે કે કેમ તે અહીં સુનિશ્ચિત થશે, સ્પષ્ટ થશે. છેલ્લું વાક્ય જોઈએ. વાંક બીજાઓનો ને સજા મને થાય. અહીં જ્યારે મારો શબ્દ મૂકવાનું આવે, બીજાનો એ શબ્દના સ્થાને મારો શબ્દ મૂકવાનું આવે અને જો બાળક એ વાક્યમાં યોગ્ય પરિવર્તન કરી શકે અને બોલી શકે તથા વ્યક્ત કરી શકે તો આપણે એટલું સમજી શકીએ કે બાળકે ગોખણપટ્ટી નહીં પરંતુ સમજ સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે અને એ એના રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરી શકે છે. ત્રીજી બાબત છે અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ કરવો કે જે પાઠ્યપુસ્તકથી વધારે આગળ જઈ શકે. પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતી ઉપરાંતની વધારાની માહિતી બાળક જાતે મેળવી શકે તેવી તક બાળકને મળવી જોઈએ. મિત્રો, ધોરણ 7માં એક યુનિટ છે અખબારી નોંધ. અહીં
બાળકને જ્યારે એવી પ્રવૃત્તિ સોંપવામાં આવે કે તે પોતાના વિસ્તારમાં રહેલા વ્યક્તિઓને તેમના વ્યવસાય સંલગ્ન પ્રશ્નો પૂછીને એક પ્રકારનું તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું થાય, ત્યારે આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે બાળક એ તેના વર્ગખંડથી બહાર જઈને પણ તેણે ભાષા શિક્ષણ અંતર્ગત મેળવેલ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે છે. એટલે આ પ્રકારની પ્રવૃત્તિ, ઉદાહરણ તરીકે તેના વિસ્તારમાં રહેતા ડૉક્ટર, તેના વિસ્તારમાં રહેતા કોઈ એન્જિનિયર, તેના વિસ્તારમાં રહેતા અન્ય કોઈ અધ્યાપક કે અન્ય વ્યવસાય સાથે, ઇવન ખેડૂત કે અન્ય કોઈ કંપનીના મેનેજર, એવા તમામ પ્રકારના વ્યક્તિઓને જો તેમના વ્યવસાયમાં ઉપયોગી ઉપકરણો, તેમના વ્યવસાય સાથે સંકળાયેલા કાર્યો અને તેમની દિનચર્યા વિશે વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકે અને એ પ્રશ્નોના આધારે મેળવેલ માહિતીને જો એ વર્ગખંડમાં આવીને રજૂ કરી શકે, એને પ્રસ્તુત કરી શકે, તો આપણે કહી શકીએ કે અહીં બાળક એ પાઠ્યપુસ્તકથી આગળ જઈને પણ, એટલે કે બિયોન્ડ ધ ટેક્સ્ટ, એણે ભાષાનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. પરીક્ષાને વધારે લચીલી બનાવવી અને વર્ગખંડ પ્રક્રિયા સાથે જોડવી. અહીં પરીક્ષા શબ્દને આપણે મૂલ્યાંકનના સમાનાર્થી તરીકે જોવું જોઈએ. જરૂરી નથી કે માત્ર સત્રાંત કે વર્ષાંતે લેવાતી પરીક્ષાના આધારે જ બાળકનું મૂલ્યાંકન થાય. બાળકો વર્ષ દરમિયાન વર્ગખંડમાં જે પ્રવૃત્તિ કરે છે તે પણ મૂલ્યાંકનનો ભાગ બનવી જોઈએ. વર્ગખંડમાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ, વાતચીત, પ્રોજેક્ટ કાર્ય, ક્ષેત્રીય મુલાકાતનો અહેવાલ વગેરે પણ મૂલ્યાંકનના ભાગ બનવા જોઈએ. એટલે આ પ્રકારે વિદ્યાર્થી એ જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડી શકે છે. સાથે સાથે એ બાળકે શાળા બહારના જીવનમાંથી, તેના વ્યવહારિક જીવનમાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, વર્ષ દરમિયાન બાળક જ્યારે આપણી સાથે સંકળાયેલો રહે છે ત્યારે વિવિધ પ્રવૃત્તિ, ઇવન રોજિંદા વ્યવહારમાં તેણે આત્મસાત કરેલી તમામ ક્ષમતાઓના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂલ્યાંકન કરતાં કરતાં આપણે બાળકનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. હવે આગળ તરફના સિદ્ધાંત તરફ આગળ વધીએ. શીખવાની પ્રક્રિયા, શીખવું તથા જ્ઞાન. અહીં ધ્યાન રાખીએ કે શીખવાની પ્રક્રિયા, શીખવું એટલે શું? તો શીખવા માટે શીખવું. જે શીખ્યા હોય તેનાથી આગળ વધીને નવું શીખવાની તત્પરતા, નવી પરિસ્થિતિ પ્રત્યે રચનાત્મક રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરવાની પ્રક્રિયા પર જોર આપવું. ફરી, જે શીખ્યા છે તેનાથી આગળ વધીને નવું શીખવાની તત્પરતા, નવી પરિસ્થિતિ પ્રત્યે રચનાત્મક રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરવાની પ્રક્રિયા પર જોર, અને કેવી રીતે શીખી શકાય તે શીખવવું. અહીં મહત્વપૂર્ણ એ છે કે બધું જ બાળકને શીખવી દેવા કરતાં બાળક જાતે શીખતો કેવી રીતે થાય. જૂથ કાર્ય, જોડી કાર્ય, પ્રોજેક્ટથી ઇવન નાના પાયાના સંશોધન, જેમાં બાળકે પોતે કંઈક શોધવું પડે, પ્રક્રિયા કરવી પડે, પૃથ્થકરણ કરવું પડે, વિશ્લેષણ કરવું પડે, સંશ્લેષણ કરવું પડે, આવી અનેકવિધ પ્રક્રિયામાંથી પસાર થઈને બાળક જ્યારે કંઈક શીખે છે ત્યારે એ ખરા અર્થમાં શીખવાની પ્રક્રિયા થાય છે અને એ જ્ઞાનનું અર્જન પણ થાય છે. કોઈ પણ બાબત શીખવતી વખતે બાળકોને ચર્ચામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા. અહીં બાળકોને વારંવાર કોઈ બાબત અંગે પોતાનો અભિપ્રાય કે પ્રતિભાવ આપવો પડે તેવી યુક્તિ અજમાવવી. ઉદાહરણ તરીકે
ધ્યાન એટલું રાખીશું કે ભાષા શિક્ષણમાં બાળકોને એવી રીતે સક્ષમ બનાવીએ કે તે પોતાનો મત વ્યક્ત કરી શકે, પોતાનો અવાજ વ્યક્ત કરી શકે, પોતાની ઉત્સુકતાને વિકસિત કરી શકે, જાતે કરતા શીખે, વસ્તુને પારખતા શીખે, સવાલ પૂછે અને પોતાના અનુભવોને શાળાની માહિતી સાથે જોડી શકે. વર્ગખંડમાં બાળક જે કંઈ શીખ્યો છે એ વાસ્તવિક જીવનમાં પણ તેની પ્રસ્તુતતા છે. આ બાબત બાળક માત્ર ત્યારે સમજી શકે જ્યારે વર્ગખંડમાં એ બાળકને પ્રશ્ન પૂછવાની છૂટ મળે. તેનામાં ઘણું બધું કુતૂહલ અને ઉત્સુકતા રહેલી છે. એ ઉત્સુકતાને અને કુતૂહલને પોષિત કરવા માટેની એને તક મળે, એને પૂછવાની તક મળે, એને એ અનુભવમાંથી પસાર થવા દેવામાં આવે, એ પ્રક્રિયાનો એને ભાગ બનાવવામાં આવે, ત્યારે બાળક સાચા અર્થમાં અનુભવજન્ય શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. બાળક એવા વાતાવરણમાં શીખે છે જ્યાં તેમને લાગે કે તેમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાષા શિક્ષણ બાબતે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે બાળકમાં પોતાનામાં એક સર્જક રહેલો છે, તેનું અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ છે. બાળકના એ વ્યક્તિત્વનો, એ અસ્તિત્વનો જ્યારે સ્વીકાર થાય છે ત્યારે બાળક બહુ જ ઝડપથી અપેક્ષિત પ્રમાણમાં ભાષા શિક્ષણ આત્મસાત કરે છે. એટલે કે ભાષા શિક્ષણના કેન્દ્રમાં બાળક હોવું જોઈએ. બધા બાળકો સ્વભાવથી શીખવા માટે તત્પર રહે છે અને શીખવાની ક્ષમતા ધરાવે છે. આ બાબતને ધ્યાને રાખીને દરેક બાળકને શીખવા માટેની પૂરતી તક આપવી જોઈએ. બાળકો અનુભવથી, જાતે કરવાથી, નવા શબ્દોના ઉપયોગથી, વિચાર વિમર્શ કરવાથી, પૂછપરછથી, સંશોધનથી વગેરે જેવી અનેકવિધ પદ્ધતિ, પ્રયુક્તિઓ અને પ્રવિધિઓના માધ્યમથી શીખતા હોય છે. શરત એક છે કે આ ભાષા શિક્ષણના અધ્યયનની પ્રક્રિયામાં બાળકને વિવિધતા મળે અને પડકાર મળે. જો આ મળશે તો બાળકને અચૂકપણે ભાષા શિક્ષણ રોચક લાગશે અને તેઓ વ્યસ્ત રહેશે. શાળાની અંદર અને બહાર બંને જગ્યાએ શીખવાની પ્રક્રિયા કાર્યરત હોય છે. જો આ બંને જગ્યાનો સંબંધ બની રહે, એટલે કે અનુબંધ બની રહે, બાળકને જ્યારે એવું અનુભવાય કે શાળા અંદર પ્રાપ્ત કરેલ શિક્ષણ અને શાળા બહાર જોવા મળતી વાસ્તવિકતા વચ્ચે અનુબંધ છે અને સંબંધ છે, ત્યારે શીખવાની પ્રક્રિયામાં પ્રગતિ થાય છે. અર્થાત કે એ બંનેમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. બાળક જે શાળામાં શીખે એ તેને તેના વ્યવહારિક જીવનમાં પણ પ્રસ્તુત છે એવો અનુભવ અને અનુભૂતિ થવી જોઈએ. શીખવાની પ્રક્રિયામાં વ્યસ્ત એક બાળક પોતાની જાણકારી પોતે જ નિર્માણ કરે છે. બાળકોને પ્રશ્ન પૂછવાની અનુમતિ આપવી જોઈએ કે જેથી તેઓ શાળામાં શીખવામાં આવતી બાબતોનો સંબંધ બહારની દુનિયા સાથે સ્થાપિત કરી શકે. અને ખરા અર્થમાં કહીએ તો આ જ જ્ઞાનનું સર્જન છે. અને જો આવું થાય તો સાચા અર્થમાં બાળક એ જ્ઞાનનો સર્જક બને છે, ઉપભોગતા નથી. શાળામાં શીખવવામાં આવતું એક કાવ્ય અને એ કાવ્યમાં રહેલા કેટલાક શબ્દોને પરિવર્તન કરીને જો બાળકને તેની રીતે રજૂ કરવાની તક મળે તો બાળક ખરા અર્થમાં જ્ઞાનનો સર્જક બને છે. કાવ્ય માત્ર રસાસ્વાદ પૂરતું સીમિત ન રહેતા એ કાવ્યના કેટલાક શબ્દોને બદલવાથી કે એ કાવ્યમાં કેટલાક ફેરફાર કરવાથી પણ જો બાળક જાતે એ કાવ્યનું સર્જન કરી શકતો હોય, આગળની પંક્તિઓનું સર્જન કરી શકતો હોય, ત્યારે ખરા અર્થમાં કહીએ તો આ બાળકને સર્જક બનવાની એક તક પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાળકને શાળામાં એક પંક્તિ આપવામાં આવે છે. એ પંક્તિમાં એવું છે કે એણે કુદરતના એક તત્વને જોઈને એક સંકલ્પના શીખવાની છે અને એ તત્વમાં ફેરફાર કરીને પોતાનું કંઈક સર્જન કરવાનું છે. પંક્તિ એવી છે, પેલી 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 વાદળીને જોઈને મને થાય, એના જેવું જો રૂપ મળી જાય, હે પેલી વાદળીને જોઈને મને થાય, એના જેવું જો રૂપ મળી જાય, રોજ વર્ષા કરું, રોજ વર્ષા કરું. બસ જરૂર એટલી છે કે વાદળી શબ્દના સ્થાને બાળક
મોર શબ્દ, બાળક પતંગિયું અને એણે જોયેલા કુદરતના અનેક તત્વો કે જેનો એને પ્રત્યક્ષ અનુભવ છે એ શબ્દ ઉમેરીને માત્ર પંક્તિઓમાં યોગ્ય ફેરફાર કરવાની તક પ્રાપ્ત કરે તો બાળક પોતે સર્જક બની શકે છે. નદી, પતંગિયું, મોર, કોયલ એવા અનેકવિધ શબ્દો રિપ્લેસ કરવાથી એ પોતે સર્જક બને છે. વિષયો વચ્ચેની દિવાલો એ રીતે નીચી કરવામાં આવે કે બાળકને જ્ઞાનની સમગ્રતાનો ખ્યાલ આવી શકે. એટલે કે એક વિષયના શિક્ષણથી પ્રાપ્ત કરેલ જ્ઞાન બીજા વિષયના શિક્ષણમાં ઉપયોગી બની શકે અને શિક્ષકોએ આ વિષયો વચ્ચેના જ્ઞાનનું જોડાણ કરવાનું કાર્ય કરવાનું છે. અહીં આ એક પ્રવૃત્તિના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. બાળકને આ પ્રક્રિયા દરમિયાન એટલું સુનિશ્ચિત થાય કે બીજા વિષયોમાં મેળવેલ જ્ઞાન ભાષામાં અને ભાષામાં મેળવેલ જ્ઞાન બીજા વિષયમાં ક્યાં ઉપયોગી બનશે એ બાળકને કહેવું જોઈએ, એને સમજાવવું જોઈએ અને એ બાબતે સમજો છે કે કેમ તે સુનિશ્ચિત કરવું જોઈએ. અહીં આપણી સમક્ષ એક પ્રવૃત્તિ છે કે ઘડિયાળના ચિત્રમાં બે કાંટા વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે તે જણાવો. આ પ્રવૃત્તિ એ માત્ર ગણિત નથી, અહીં વિજ્ઞાન પણ રહેલું છે, કારણ કે એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્ર વચ્ચેનો સમય ઘડિયાળના કાંટામાં સમયમાં પણ ફેરફાર હોય છે તો એ વિજ્ઞાન બનતું હોય છે. અને જ્યારે આ સમય કહેવાની વાત આવે છે ત્યારે એ ભાષા બનતું હોય છે. આમ અનેકવિધ રીતે બાળકો બીજા વિષયમાં મેળવેલ જ્ઞાન ભાષામાં અને ભાષામાં મેળવેલ જ્ઞાન બીજા વિષયમાં ક્યાં ઉપયોગી બને છે એ કહી શકવું જોઈએ. આમ મિત્રો, NCF 2005ના અનેક સિદ્ધાંતોનો અહીં આપણે પરિચય કેળવ્યો. દરેકના મૂળમાં એક જ વસ્તુ છે કે બાળક ભાષા શિક્ષણની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે કે એ ભાષા સાચા અર્થમાં આત્મસાત કરે, એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકે અને એણે જે પણ ભાષા શિક્ષણના કૌશલ્યો આત્મસાત કર્યા છે એનો ઉપયોગ કરીને એ સહજ રીતે અભિવ્યક્તિ કરી શકે, નિર્ભય રીતે પોતાની જાતને વ્યક્ત કરી શકે અને આ બને ત્યારે જ સાચા અર્થમાં એ ભાષા શિક્ષણ છે. હવે મિત્રો, આપણી સૌની વચ્ચે GCERTના માનનીય નિયામક શ્રી ડૉક્ટર TS જોશી સર ઉપસ્થિત છે. આપણે માનનીય જોશી સરને વિનંતી કરીએ. આભાર ભાવેશભાઈ. ભાવેશભાઈ બહુ વિગતે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં જે અપેક્ષાઓ છે આપણી પાસે એમની વાત કરી. મિત્રો, આપણે ગત વર્ષથી શરૂ કર્યું છે ભાષા વર્ષ તરીકે આ વર્ષને ઉજવવાનું. મતલબ કે ભાષાને મહત્ત્વ આપવા માટે આપણે ઘણા બધા પ્રયાસો કર્યા છે. બાળકની ભાષા મજબૂત થાય તો આપણે બીજા બધા જ વિષયમાં એનો લાભ મળવાનો છે. આમ પણ બોર્ડનું રિઝલ્ટ અને ઓવરઓલ અભિવ્યક્તિ વિદ્યાર્થીઓની જ્યારે જોઈએ છીએ ત્યારે કંઈક આપણે એમાં કચાશ જોવા મળે છે. ભાષા બધે જ છે, ભાષા જ ઉત્તમ માધ્યમ છે અન્ય જ્ઞાન મેળવવા માટે. ત્યારે આપણી આ કચાશ છે એ આવનારા દિવસોમાં આપણને અનેક રીતે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. મિત્રો, આપ સૌએ નવી શિક્ષણ નીતિ જાહેર જે થઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એ આપ સૌએ અભ્યાસ કર્યો હશે, જોયું હશે, વાંચ્યું હશે, સાંભળ્યું હશે. ભાષા વિશે ઘણું જ કહેવાયું છે અને NCFમાં અહીંયા જે વાત થઈ કે ભાષા તો ખરેખર બોલચાલની છે, વ્યવહારની છે, પરંતુ વર્ગખંડની અંદર કંઈક આપણે લખાવા ઉપરનું જોર અને એ વધારે પડતું જોર જેને કારણે એ વધારે સક્ષમ કરવા જઈએ છીએ એમ વધારે ને વધારે એ નબળી થતી જાય છે. તો ભાષાને આપણે જરા જુદી રીતે સમજતા થવાનું છે. આપણે જેને સવાલ જવાબથી પતાવી દઈએ છીએ એ આપણું લક્ષ્યાંક નથી. આપણું કામ તો એ પાઠ, એ માધ્યમ છે, પુસ્તક એ, પરંતુ એનાથી આગળ જઈને વ્યવહારમાં ભાષા કેવી રીતે વપરાય, ભાષાની અંદર જે લખાયું નથી એ પણ કેવી રીતે વંચાય, એટલે બિટવીન્સ ધી લાઇન ને બિયોન્ડ ધ ટેક્સની, બિયોન્ડ ધ લાઇનની આપણે વાત કરીએ તો આપણે ત્યાં સુધી લઈ જવાના છે. તો પહેલી શરૂઆત છે જે આપ્યું છે એનું સરસ કોમ્પ્રિહેન્શન કરે અને ધીમે 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 એ ત્યાં સુધી જાય. બધું જ કહેલું સમજાતું નથી, એને આગળનું સમજવાનું હોય છે જીવનમાં. તો ભાષાનું મુખ્ય કામ છે કોમ્યુનિકેશનનું છે અને આપણે સરસ રીતે અહીંયા કરાવીએ.
બીજા વિષયોની સાથે જોડાણ કરીએ. ગત વર્ષે આપણે ભાષાદીપની જે પ્રવૃત્તિ કરાવી, આપ સૌ લોકોને ખૂબ ગમી. જે સ્કૂલમાં જે દરેક સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ ખૂબ એનાથી રાજી હતા. પણ રાજી રાખવું એટલું મહત્ત્વ નથી, એનાથી આગળ જવાનું છે. ભાષાના બધા જ વિષય સાથેના જોડાણ ખૂબ સારી રીતે ભાષાદીપમાં આપેલા હતા. એટલે વિદ્યાર્થીઓ માટે તો એક ઉત્તમ સાધન હતું, પરંતુ આપણું વલણ બદલવા માટે ભાષાદીપ ખૂબ ઉપયોગી હતી કે હવે ભાષા કેમ શીખવીએ છીએ. તો બાળક વધારેમાં વધારે વાતચીત કરતો થાય, અંદર જોડીમાં, પિયર લર્નિંગ જેને કહીએ છીએ. ઘરની ભાષા, સમાજમાં વપરાતી ભાષા, છાપાની ભાષા, બિસ્કિટનું કે કંઈ પણ દવાનું જે રેપર છે એમાં વપરાતી ભાષા, ટિકિટમાં વપરાતી ભાષા, ટાઈમ ટેબલ, આ બધું જ આપણી ચારે બાજુ છે. આ બધાની સમજ બાળકને પ્રાપ્ત થાય ખૂબ જરૂરી છે. અને મિત્રો, આ ગાળામાં બાળકો જ્યારે અત્યારે ઘેર છે ત્યારે તમારા ઇનપુટ તમારા ફોનથી જે જાય એ કંઈક ને કંઈક વાંચતો રહે. એનું પાઠ્યપુસ્તક વાંચે, છાપા વાંચે, એ એના ઘરમાં નવી વસ્તુ જે આવી હોય, નવી શું કહેવાય, ટૂથપેસ્ટ આવી તો કઈ કંપનીની છે, એની એક્સપાયરી ડેટ કઈ છે, એનું મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, એની કિંમત MRP શું છાપેલી છે, પણ કંઈક ને કંઈક વાતો કરતા રહેવી જોશે. તમે જે 15 કોલ્સ કરો છો બાળકને, ત્યારે સીધું જ ભણવા પર આવો, એને બદલે ભલે બહારથી ઘરમાં છાપવું આવતું હોય કે ના આવતું હોય તો એની વાત કરે. એની તો કંઈક તો એની પાસે વાંચન સામગ્રી છે. અરે, દુકાનના બોર્ડ પણ વાંચન સામગ્રી બને. તો બાળક રોજનું કંઈક વાંચે નવું, તો પછી ધીમે ધીમે એના પુસ્તક એને આપણે જે તરફ લઈ જવા છે એમાં પણ રસ પડશે. મિત્રો, કન્સ્ટ્રક્ટિવિઝમની વાત કરીએ, વાર્તાની સરસ વાત કરી, એન્ડ પરથી ઉપર લઈ ગયા, પણ વાર્તા કહેતા કહેતા પણ વચ્ચે કહેવાય કે હવે વાંદરાભાઈ શું કરશે, હવે આગળ શું થશે, આની જગ્યાએ તમે હો તો શું કરો. બાળકને વિચારતા કરવાનું, બાળકને કલ્પના કરતા કરવાનું એ પણ શિક્ષણનું એક મહત્વનું પાસું છે. બધું જ પીરસી દેવું એના કરતાં ઇન્ટરેક્ટિવ રહે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર ઇન્ક્વાયરી બેઝ લર્નિંગ ઉપર બહુ સારો ભાર મૂક્યો છે અને એટલી સરસ વિગતો એમાં આપી છે. ને હવે એને આધારે જે નવું NCF બનશે એમાં પણ એ જ બધી વિગતો આવશે. પરંતુ સમગ્ર નીતિ 21મી સદી માટે આપણે તૈયાર બાળકોને કરવાના છે, એને લક્ષ્યમાં રાખ્યું છે. પરંતુ એનો સૌથી મોટો વાહક, એના સૌથી મોટી કોઈની હોય આ બદલવાની, આ દુનિયા બદલવાની, તો એ જવાબદારીમાં એમ લખ્યું છે શિક્ષકનો ખૂબ મહત્વનો રોલ છે. કારણ કે આપણે જ્યાં સુધી વર્ગખંડની પ્રક્રિયા નહીં બદલીએ, આપણે જ્યાં સુધી ઇન્ટરેક્ટિવ નહીં બનાવીએ, આપણે જ્યાં સુધી વન વે કરીશું ત્યાં સુધી આવું કશું જ નથી થવાનું. આપણી પ્રક્રિયા છે એ વધારેમાં વધારે વિદ્યાર્થી બોલતો થાય, વધારેમાં વધારે અભિવ્યક્ત કરતો થાય, લેખિત સ્વરૂપે પણ એને એવી તક આપો, એને બોલતા કરો, લખતા કરો, ભૂલો કાઢવાને બદલે. ઇંગ્લિશની ટેક્સ આપી છે તમને, એમાં પાઠ્યપુસ્તક વિશે લખ્યું છે, એ પણ સૌએ વાંચી જવું કે પહેલો ફ્લુઅન્સી ઉપર જોક મૂકો, એક્યુરેસી પર પછી આવો. એક વખત બાળક બોલતો થાય, વર્ગમાં એવું વાતાવરણ થાય. આપણે ભાષાદીપ એને માટે ઉત્તમ માધ્યમ હતું કે બાળકને કંઈક બોલવું પડે, કંઈક કરવું પડે. આપણા વર્ગખંડો પ્રમાણમાં મૂંગા છે, આપણા ઇન્ટરેક્શનનું પ્રમાણ ખૂબ ઓછું છે. બાળક પ્રશ્ન શિક્ષકને પૂછી જ શકે નહીં એવી માનસિકતાથી ઘણા બધા મિત્રો કામ કરે છે. મિત્રો, આપણે આપણી માનસિકતા બદલવાની છે. આપણે જવાબ આપી દેવાનો નથી, જવાબ તરફ લઈ જવા માટે પેટા પ્રશ્નો પૂછવાના છે. બાળકનું થિંકિંગ પ્રોસેસ બરાબર નથી, એનો જવાબ બરાબર નથી, જવાબ આપ્યો ખોટો એમ કરીને ક્લાસ વચ્ચે કહી દો, બીજી વખત જવાબ આપવાની પ્રક્રિયામાં જ નહીં જોડાય. પણ જે જવાબ આપે છે એને એવા ધીમે 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 પ્રશ્નો પૂછો કે જવાબ તરફ જાય, એની થિંકિંગ પ્રોસેસ પ્રોપર થાય. તો આવનારા દિવસોમાં આપણી સામે આ બધા જ પડકારો છે. અલબત્ત આમાંથી આપણને કશી ખબર નથી એવું નથી, પરંતુ વ્યવહારમાં આપણે એ મૂકવાનું છે એવું મન બનાવીને આ કોવિડ પછી જ્યારે પણ બાળક મળે છે ત્યારે અને અત્યારે આ સમયગાળાની અંદર કેટલીક તક પણ આપણી પાસે છે કે ઘેર બેસીને પણ પાઠ્યપુસ્તક ઉપરાંત કેટલા બધા સોર્સ છે. દૂરદર્શન છે, વર્ચ્યુઅલ ક્લાસ ચાલે છે, ઘરે શીખેલું મટીરિયલ છે જેમાં પ્રવૃત્તિ કરવાની પુષ્કળ છે. પ્રવૃત્તિઓ કેવી રીતે કરી, શું કરી, એનું રિપોર્ટિંગ કરે, એ પણ એક પ્રકારનું ભાષાનું કામ છે. અત્યારે રિપોર્ટિંગ કરે છે, એને કાચું પાકું લખવાનું આપણે કહીએ છીએ. પછી જ્યારે સમય મળશે ત્યારે આપણે એને કહીશું, સ્કૂલમાં આવે ત્યારે કહીશું કે ભાઈ કોઈ પણ રિપોર્ટિંગ કરીએ ત્યારે એ ક્યારે થયું,
કઈ જગ્યાએ થયું, કેવી રીતે થયું, શું કામ થયું, આ બધા જ પ્રશ્નોના જવાબ મળે એ સારું રિપોર્ટિંગ છે. પણ અત્યારે એને લખવા દો, મથવા દો, બધાના રિપોર્ટિંગ જોઈને નક્કી કરો કે ભાઈ તારામાં આ ક્યારે થયું એ છે, તારામાં કેવી રીતે થયું, તારામાં શું કામ છે, તારામાં કેવી રીતે છે. હા, એટલે વેન, વેર, વાય, વોટ અને હાઉ આ બધાના જવાબ મળે રિપોર્ટિંગમાં. એ સરસ રિપોર્ટિંગ છે. પણ આપણે સીધું એવું થિયરી શીખવી દઈએ એના કરતાં એના રિપોર્ટિંગને આધારે કહેતા જઈએ કે આમાં આ મુદ્દો છે, આમાં આ મુદ્દો, આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફરીથી કરો ભાઈ, તો કેવા મજાનું સરસ મજાના શેપમાં આવી જાય. તો ભાષાની આ વાત છે એ બહુ જ મહત્ત્વની છે. 1 થી 5 ધોરણ સુધી માતૃભાષાની, બહુભાષિતાની વાત, અનેક વાત આમાં કરવામાં આવી છે. પરંતુ શીખવવાની રીત ઉપર બહુ સરસ લખેલું છે. એટલે મારે તમારે શીખવીએ છીએ એના કરતાં શીખતા કરવાના છે. લર્નિંગ ટુ લર્ન ઉપર આપણો સૌનો ભાર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું સૌનું લક્ષ્યાંક છે, રાજ્યની રેન્ક, આપણા સૌનું સ્તર શું છે એ નક્કી કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએથી નેશનલ એચિવમેન્ટ સર્વે છે એ થાય છે. એવી જ રીતે આવનારા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણું દેશમાં શિક્ષણમાં આપણું સ્થાન ક્યાં છે એ જાણવા માટે પિસા નામનો ટેસ્ટ આખી દુનિયાભરમાં લેવાય છે. એમાં આપણે પાર્ટિસિપેટ કરવાના છીએ. ત્યારે એના પ્રશ્નો આપણને મળે. એ અત્યારે લોકડાઉનના સમય દરમિયાન બાળકો નથી ત્યારે આપણે શીખવા માટેની, શિક્ષકને શીખવા માટેની બહુ ઉત્તમ તક છે. અમે આજથી લગભગ શરૂ કરીએ છીએ. જે રીતે મોકલતા હતા પરિવારનો માળો એ રીતે શિક્ષક સુધી પહોંચાડવા માટે સૌને વિનંતી છે. રોજના 5 પ્રશ્નો, દર ગુરુવારે 5 પ્રશ્નો મોકલવા એવું નક્કી કર્યું છે. આવતા બુધવાર સુધી તમે એના જવાબ મોકલી શકો અને જવાબના આધારે કંઈ આપણે ફીડબેક પણ આપીએ. પણ દર ગુરુવારે 5 પ્રશ્ન. મિત્રો, ભૂલી જજો હું કયા વિષયનો છું. દરેક જગ્યાએ ભાષા છે, દરેક વિષયની અંદર ભાષા છે, એવી જ રીતે ભાષામાં પણ દરેક વિષય છે. એટલે પેરેગ્રાફ એક આપ્યો છે, પણ પ્રશ્નો ગણિતના પણ હશે, પ્રશ્નો ઇતિહાસના પણ હશે, પ્રશ્નો ભૂગોળના પણ હશે, પ્રશ્ન વિજ્ઞાનનો પણ હશે અને વિજ્ઞાનના પ્રશ્નોમાં ભાષાનો પ્રશ્ન પણ હશે. તો આવા આપણની એક પ્રેક્ટિસ માટે પહેલાં શિક્ષક એમાંથી પસાર થઈ જાય, ટેવ પડી જાય, તો આપણે બાળકોને એ જ રીતે કરાવવાનું છે. કારણ કે પ્રશ્નો આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જે પૂછાય છે મિત્રો, એ માત્ર માહિતીના પૂછાતા નથી. આપણું જોક થોડો માહિતી તરફ વધી ગયો હતો અને એટલા જ માટે આપણે સમાન પરીક્ષા તરફ જઈએ છીએ, એકમ કસોટી તરફ ગયા છીએ અને એકમ કસોટીમાં ધીમે 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 આપણે એનું લેવલ છે બદલાવતા રહેવાનું છે. ભાષાના પ્રશ્નો પેપરથી આપ સૌ પરિચિત થઈ ગયા જ. 2 વખત એવો પ્રયાસ થયો. કેટલાક શિક્ષક મિત્રોને એમ લાગ્યું કે આ તો કોર્સમાંનું કશું પૂછાતું નથી. ભાઈ, કોર્સ તો માધ્યમ છે. ફરીથી કહીએ, કલાપીની જન્મ તારીખ કઈ છે કે કલાપી ક્યાં જન્મ્યા એ ઇતિહાસનો પ્રશ્ન છે, ભાષાનો પ્રશ્ન નથી. હા, એને આધારે નક્કી કરી શકે કે એ જમાનામાં રાજકીય સ્થિતિ શું હતી, એ જમાનામાં સામાજિક સ્થિતિ શું હતી, એ વખતની રાજ્ય વ્યવસ્થા શું હતી, અને એટલા માટે આ રાજા છે, કવિ બન્યા હશે ને એણે આવું લખ્યું હશે. તો જ્ઞાનને આપણે અખંડિત રીતે જોવાનું છે અને બાળકને એનો અહેસાસ કરાવવાનો છે. તો વિશેષ ન કહેતા આજે સારી બાબત એ છે કે ભાવેશભાઈ સરસ શરૂઆત કરી આપી છે. આપના પ્રશ્નો છે એને સંકલિત કરીને હરેશભાઈ એ આપને સરસ મજાના ભાષાની રીતે જવાબ આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પરંતુ અમે પ્રયાસ કર્યો છે સેકન્ડરીની ટ્રેનિંગથી, અને એમાં અમે દરેક ટ્રેનિંગની અંદર એનસીઆરટીમાંથી કોઈને કોઈ વિષયના તજજ્ઞને પણ જોડીએ છીએ. તો આ વખતે સદનસીબે એનસીઆરટીની જે રિજિયોનલ ઓફિસ છે, રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ છે, રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ભોપાલમાં, ત્યાં ગુજરાતી વિષય અને પેડાગોજી વિષયના આપણા એક મિત્ર, ગુજરાતી મિત્ર સુરેશભાઈ મકવાણા એ ત્યાં કામ કરે છે આરઆઈ ભોપાલમાં. અને સુરેશભાઈને આપણે ગઈકાલે જ આમંત્રણ આપ્યું, એણે ખુશીથી સંમતિ આપી. તો આપણી સમક્ષ એમને આપણે લાઈવ કરવાના છીએ ભોપાલથી. તો મિત્રો, સુરેશભાઈનું પણ સ્વાગત કરું. સુરેશભાઈને અભિનંદન એટલા માટે આપું કે ગુજરાતીઓ ગુજરાતની બહાર નોકરી કરવા માટે બહુ ઉત્સુક નથી.
બહુ જ ઓછા લોકો આંગળીને વેઢે ગણી શકીએ એટલા જ ગુજરાતની બહાર છે. ત્યારે અને એ પણ શિક્ષણના ક્ષેત્રમાં તો આપણું ગુજરાતનું પ્રતિનિધિત્વ આરઆઈ ભોપાલમાં કરો છો, એનસીઆરટીમાં કરો છો, એ બદલ અભિનંદન પણ છે. આજની આ કાર્યક્રમમાં સ્વાગત છે. સુરેશભાઈને ઓનલાઈન થવા માટે વિનંતી છે. હાજી, સ્વાગત છે. હા નમસ્કાર, અવાજ આવે છે ને? બરાબર આવે છે. હેલો. હા આવે છે. હા હા, વાંધો નહીં, વાંધો. કેમ છો બધા? ના એટલે મારે હમણાં શું બોલવાનું છે એમ. બહુ કરી ભાઈ. એટલે આ આવડું એટલે મને એ ખબર પડે ને મને કે check તો નથી કરતા. ઓકે. સ્ટાર્ટ કરું ને? ઓકે મિત્રો, કંઈક પ્રશ્ન થયો છે ટેકનિકલ. અવાજ એમનો કોઈક જગ્યાએ સંભળાય છે, આપણો અવાજ ત્યાં જતો નથી વગેરે કંઈક થયું છે. મિત્રો અહીંયા ભાવેશભાઈએ વાત કરી અને સાહેબે પણ અવાજ વાત આવે છે ને કરી. મારો? હા સુરેશભાઈ, અવાજ આવે છે. તમે તમારું વક્તવ્ય છે તે ચાલુ જ રાખો. સામેથી રિસ્પોન્સની અપેક્ષા ન રાખશો, તમે તમારું બોલવાનું ચાલુ રાખો. હું ડોક્ટર સુરેશ. ઓકે. હા, ડોક્ટર સુરેશ મકવાણા, એનસીઆરટી આરઆઈ ભોપાલ, અને અહીંયા ગુજરાતીનો અધ્યાપક તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું. અને ભાષા શિક્ષણના સંદર્ભમાં આજે જીસીઆરટીએ મને કહું છું. હેલો, અવાજ આવે છે ને? ઓકે ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ, બહુ બહુ આભાર. હા, મૂળ જે વાત આપણે ભાષા શિક્ષણની કરીએ છીએ, નવી શિક્ષણ નીતિ પણ આવી ગઈ છે આપણે, અને માતૃભાષા પર આપણે ત્યાં હવે જોર મૂકવાની વાત છે ખાસ કરીને. તો બેઝિકલી આપણે જે શિક્ષણનો પ્રોસેસ છે અત્યાર સુધી આપણે ત્યાં જે થતું આવ્યું છે એ છે કે બાળકને જ્યારે એની જન્મની ભાષામાં, એની માતૃભાષામાં જ્યારે આપણે શિક્ષણ આપીએ ત્યારે એનું જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે કે એનું ઇન્ટરપ્રિટેશન છે એ બહુ સરળતાથી અને એને સાર્થક રીતે થતું હોય છે. અને જે નવા રિસર્ચ છે એ પ્રમાણે જે નવી શિક્ષણ નીતિ પણ કહે છે કે 6 વર્ષની અંદર અગર બાળક કે 6 વર્ષ પ્રાથમિક શરૂઆતના સ્ટેજમાં અગર એને એકથી વધારે પણ 3 થી 4 ભાષાઓ પણ એક સાથે શીખી શકે એમ હોય છે. એટલે મૂળ જે વસ્તુ હું કહેવા માંગુ છું કે માતૃભાષા પર આપણે ફોકસ કરવાનું હોય, ખાસ કરીને જ્યારે પ્રાઇમરીથી બાળક અપર પ્રાઇમરી, મિડલ પ્રાઇમરીમાં આવે ત્યારે એને ભાષામાં થોડુંક એનું ઉચ્ચતર એ શીખવાનું થતું હોય છે. એટલે ભાષાના 4 કૌશલ્ય આપ સૌને ખબર છે કે ભાષા આપણે સૌથી પહેલા શ્રવણ કરીએ છીએ. શ્રવણ અને સાંભળવું એ બંનેમાં ડિફરન્ટ છે. સાંભળવાનો અર્થ એ થાય કે સાંભળવું, આપણું કાન સાંભળી લે. આપણને કોઈ એમ કે આમી તામા કે આમી
આપણા ત્યાં કન્ટેન્ટમાં એટલે કે આપણા વિષય વસ્તુમાં પાઠ્યપુસ્તકોમાં એ ભાષાને સમજવા માટેનું આખું આખું વિષય વસ્તુ ત્યાં આપવામાં આવે છે. એટલે ભાષાને એક તો ભાષા તરીકે જોવા, ભાષાને એક વ્યાકરણના એક સિદ્ધાંત, એક નિયમ તરીકે જોવાય, અને ભાષાને એક આપણે અવગમનના સાધન તરીકે જોવાય. અને એના માટે આપણી પાસે ઘણું બધું સામગ્રી છે. આપણી પાસે પંચતંત્ર છે, આપણી પાસે હિતોપદેશ છે, આપણી પાસે અરેબિયન નાઇટ્સ છે. તો આ બધી જે બાબતો છે, આ બધી વાર્તાઓ છે, આપણી બધું છે, આપણો ઇતિહાસ છે ભાષાઓનો. ભાષાનું આખું બહુ લાંબુ કરીએ તો એ બધી વાત મારે હમણાં નથી કહેવી, પણ આજની તારીખમાં જે નીતિ પણ કહી રહી છે અને આપણું શિક્ષણ માળખું જે ભાષામાં કામ કરે છે એમાં પણ એવું છે કે આપણે માતૃભાષાને મહત્વ આપીએ, માતૃભાષામાં કામ કરીએ. આપણું જે શરૂઆતનું બાળક ઇનિશિયલ સ્ટેજમાં હોય, જે નર્સરી કેજી થી પ્રાથમિકમાં આવે, શરૂઆતના વર્ગમાં હોય, જે 5 વર્ષનું જે થવાનું છે કે 3 વર્ષ આપણા કેજી નર્સરી અને 2 વર્ષ આપણે પહેલું અને બીજું ધોરણ, તો એ ભાષાનો બહુ મહત્વનો કાળ છે. તો આપણે ત્યાં માતૃભાષા પર ફોકસ કરીએ. સાથે સાથે મેં તમને કહ્યું એમ કે આપણે બાળકને શરૂઆતમાં અગર એને હિન્દીમાં પણ કંઈક વાત કરીએ, આપણે એને સંસ્કૃતમાં વાત કરીએ કે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તુ ગોવિંદ પ્રભાતે કર દર્શ, તો સા વિદ્યા વિમુક્ત જે આપણો સિદ્ધાંત છે, આપણા વૈદિક વાક્ય છે, સૂત્ર છે. તો એ જે આ વાત પણ જો અગર એને શરૂઆતમાં મૂકવામાં આવે તો એ બીજી ભાષા પણ શીખશે, બીજી ભાષા પણ શ્રવણ કરશે અને બીજી ભાષાનું પણ અર્થ ગ્રહણ કરશે. તો આ વાત થઈ. પછી અંગ્રેજી આવે, ધીરે ધીરે તમે એને ધીરે ધીરે અંગ્રેજીમાં એવું વાતાવરણ ઉભું કરો તો બાળકને આજના આખું ગ્લોબલાઇઝેશન જયારે છે તો આપણે એવું કહીએ કે આપણું બાળક ગુજરાતીમાં જ ભણશે કે મતલબ આપણી માતૃભાષામાં જ ભણશે, એમાં જ રહેશે, તો પછી એ ગ્લોબલ કઈ રીતે બનશે? ના, વિજ્ઞાન અને રિસર્ચ એ છે કે માતૃભાષામાં અગર બાળક સ્માર્ટ હશે, એ સક્ષમ હશે, તો એ બીજી ભાષાઓ અને બીજી ભાષામાં રહેલા નોલેજને એ બહુ સરળતાથી આત્મસાત કરી શકે. તો આપણે એઝ એ શિક્ષક, આપણે એઝ એ કેળવણીકાર, આપણે એ જોવાનું છે કે આપણે માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરે બાળક, ખાસ કરીને પ્રાથમિક સ્તરે, અને ધીરે ધીરે લર્નિંગ, એટલે હાયર ઓર્ડર લર્નિંગ જેમ થાય, હાયર ઓર્ડર થિંકિંગ થાય, એ રીતે બીજી ભાષાઓ પણ સમજતું જાય, બીજી ભાષાઓ પણ શીખે, તો એનું જે ગ્લોબલ નોલેજ છે એ વિસ્તૃત રહેશે અને એ બહુ પ્રભાવશાળી રહે. ધીરે ધીરે એની સર્જનાત્મકતા વધશે, એનું મૌલિક અભિવ્યક્તિ વધશે, એની લિખિત અભિવ્યક્તિ વધશે. એ બાળક સારી રીતે પોતાની વાતને મૂકી શકશે, અવગમન કરી શકશે. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવાનું. આપણે જ્યારે પણ આપણે આપણા કન્ટેન્ટ એટલે વિષય વસ્તુને આપણે ભણાવતા હોઈએ, ક્લાસમાં એની ચર્ચા કરતા હોઈએ, ત્યારે આપણે કવિતાની વાત આવે, વાર્તાની વાત આવે, નાટકની વાત આવે, તો એની સાથે જે ભાષાની સાથે જોડાયેલા જે માળખું છે, મૂલ્યો છે, એની વાત પણ આપણે ક્યાંક ને ક્યાંક કરતા રહેવું પડે. તો ભાષામાં મેઇન બાબતો છે કે એનું મહત્વ, એનું ઉપાદાન, એનું કઈ રીતે આપણે પ્રયોગ કરીએ છીએ, એને કઈ રીતે આપણે એપ્લિકેશન કરીએ છીએ, કઈ રીતે આપણે મૂકીએ છીએ, એ બધી બાબતો આપણે જોઈએ. તો મારું માનવું છે કે માતૃભાષા વિશે આજે જે એ ચાલી રહ્યું છે એક આખું વાતાવરણ, જે નકારાત્મક આપણને લાગે છે કે માતૃભાષા વિલુપ્ત થશે કે ક્યાં જશે, કે માતૃભાષાની હાલત કેવી થશે, તો મારું માનું કે અગર આપણે આ રીતે અગર થોડુંક વિચારીશું, આપણે થોડુંક કોગ્નિટિવ લર્નિંગની વાત કરીશું, તો નો ડાઉટ આપણે માતૃભાષાને લઈને આપણે એક સારા વિશ્વ માનવ બની શકીએ. જેમ આપણા ઉમાશંકર જોશીએ કહ્યું છે કે બનવું હું વિશ્વ માનવી. પણ ક્યારે? કે જ્યારે આપણી પોતાની માતૃભાષાને વળગેલા રહીશું, ત્યારે આપણી પાસે અંગ્રેજી, આપણી માસી હિન્દી કે બીજી બધી ભાષાઓ એ આપણી પાસે સરળતાથી આવશે. મને લાગે છે કે હું મારી વાત અહીંયા પૂરી કરું. જીસીઆરટી મને જે મોકો આપ્યો એ બદલ સર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હમણાં જ મારો એક બીએડ એમએડમાં માઇક્રો ટીચિંગ પર ક્લાસ હતો, એમાં પણ એક સ્કિલ હતી કે બ્લેકબોર્ડ રાઇટિંગ. હું માતૃભાષાની જ વાત કરતો હતો ત્યાં પર, અને અહીંયા પણ આપની સમક્ષ મેં ભાષાને લઈને થોડી મને વાત જે સૂચી એ આપને કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. આભાર સુરેશભાઈ સાહેબ. અને હવે કંઈક 1-2 મિત્રો ટીમ્સ દ્વારા પ્રશ્નો પૂછવા માગે છે. કંટ્રોલ રૂમ. ઓકે, હું મારી વાત અત્યારે શરૂ કરું છું. વચ્ચે કંટ્રોલ રૂમ પણ સાંભળે કે વચ્ચે કોઈ જોઈન થાય છે તો પ્રશ્ન એ જ વખતે મને અટકાવીને લઈ લેશું આપણે.
મિત્રો આજે ઓકે જોડાઈ ગયા છે. હાજી, મારું નમસ્તે સર. નમસ્કાર. બોલો સર, સર. એનસીએફ 2005 માં બાળક જ્ઞાનનો સર્જક છે, તો ધોરણ 6, 7, 8 માં એવી કોઈ પ્રવૃત્તિ બાળકો કરી શકે એ માટે કહેવા વિનંતી છે. એટલે પેલામાં બાળક જ્ઞાનનો સર્જક છે એવું કહેવા માંગો છો? હાજી, બાળક જ્ઞાનનો ઉપભોક્તા નથી, સર્જક છે. તો 6, 7, 8 માં એને ભણવા માટેની કોઈ પ્રવૃત્તિ હોય, જ્ઞાનનું સર્જન કરી શકે એના ઓકે માટે. ઓકે, સરસ સર. મેં હમણાં જ કહ્યું ને કે આપણે બાળક જ્યારે આ ટીમ વાળું બંધ થયું. ઓકે, મને લાગે છે ફરીથી સુરેશભાઈને કવરેજના પ્રશ્ન આવ્યા છે. મિત્રો, હમણાં ભગવાનદાસભાઈએ એક પ્રશ્ન સુરેશભાઈ સાહેબને પૂછ્યો હતો કે બાળક જ્ઞાનનો સર્જક છે, એવું આપણે 6 થી 8ની ભાષામાં કઈ પ્રવૃત્તિ કરાવી શકાય. મને અત્યારે જે એકદમ હાલ સૂજે છે તે પ્રવૃત્તિ કહી દઉં ને પછી એના વિશેની થોડીક વિગતે વાત પણ કરીશ કે એવું શું કામ. દાખલા તરીકે એક પાઠ આવે છે આપણે ત્યાં, કદાચ 8મા ધોરણમાં જ હશે, દીકરાનો મારનાર, ઝવેરચંદ મેઘાણીની એક વાર્તા છે. એ આખી એક વાર્તા છે, સરસ રીતે કહેવાયેલી વાર્તા છે. એ વાર્તાને શરૂઆતમાં બાળકો એક આવેલા મહેમાનને હોળીમાં રંગે છે, મહેમાનના ના પાડવા છતાં પણ રંગે છે, ને પછી મહેમાનથી ભૂલથી એક કુંવરને વાગી જાય છે ને કુંવરનું મૃત્યુ થાય છે. એ પછી લોકો જઈને મોહબ્બત ખાન જે છે ત્યાંના એમને કહે છે કે તમારા કુંવરનું આવી રીતે મૃત્યુ થયું છે. અને પછી મોહબ્બત ખાનને બધા કહે છે કે તમે જઈને એનું વેર લો. એ હવે જાય છે. હવે ત્યાં અટકી જાઓ અને હમણાં જે ભાવેશભાઈએ જેમ કહ્યું હતું કે વાર્તાનો અંત આવો હોય તો શરૂઆતમાં શું હશે, જોશી સાહેબે કહ્યું હતું કે શરૂઆતમાં આવું હોય તો અંત શું હશે. તો આને એ જ રીતે કે શરૂઆત હવે આટલા સુધી, અડધે સુધી વાર્તા ગઈ છે, હવે શું થશે એમ. બાળકોને જોડીમાં કે નાના નાના જૂથમાં આના વિશે ચર્ચા કરવા કહી દો અને બાળકો એને વિશે અભિપ્રાય આપશે. કોઈક બાળક એવું કહેશે કે એને આવી રીતે મારશે, કોઈક કહેશે કે એ જે ચારણ છે એને આવી રીતે મારશે, ત્રીજું ગ્રુપ વળી કંઈક જુદી લઈને આવશે, નિર્ણય જુદો લઈને આવશે. કોઈ ગ્રુપ શક્ય છે કેમ કહેશે કે પછી એને જડશે જ નહીં, પેલો ચારણ એવો સંતાઈ જશે કે આને જડશે જ નહીં. આ બધું બાળકોએ જાતે શોધ્યું છે અને બાળક જે કાંઈ કહે છે દરેક માટે એનો પોતાનો એક તર્ક છે. કોઈક બાળક શક્ય છે એવું કહી દે કે પછી માફ કરી દેશે કે ભલે ભાઈ જે થયું તે થયું, ભગવાનને ગમ્યું તે ખરું, જે આપણે કહીએ છીએ એમ. આપણે બાળકોને આજે તક આપી છે જોડીમાં વાત કરવાની, જૂથમાં વાત કરવાની કે વ્યક્તિગત રીતે વાત કરવાની. એ તક દરમિયાન આપણે એ વખતે કશું શીખવતા નથી પ્રત્યક્ષ રીતે, પણ પરોક્ષ રીતે એ ખૂબ બધું શીખે છે, પોતાની વાત રજૂ કરતા શીખે છે. જે બાળક સીધું આપણે વર્ગમાં કહીએ કે તું ઊભો થઈને આનો આ જ પ્રશ્ન એક બાળકને વર્ગમાં પૂછ્યો કે તું કે, તો બાળક ન કહી શકે, પણ આવી જૂથ કે જોડીમાં આવી તક મળે તો એ કહી શકે. તો એ વ્યક્ત થતા થાય છે ને, એ શીખે છે ને એ જ્ઞાન છે. ભાવેશભાઈએ શરૂઆતમાં જ એનસીએફ અંગેની જે વાત કરી તે એનસીએફે જે નવું આપ્યું તે આ આપ્યું કે એણે જ્ઞાનની વ્યાખ્યા બદલી. આપણે પરંપરાગત રીતે જેને જ્ઞાન માનતા હતા એ જ્ઞાન નથી. બાળક જેનો ઉપયોગ કરે છે, જે નવું નવું શીખે છે, શીખવા માટે જે શીખે છે તે જ્ઞાન છે. તો અહીંયા બાળક અભિવ્યક્ત થતાં શીખે છે અને એટલે આપણે બાળકને એવી જે પણ તકો આપીએ છીએ તે એનસીએફમાં એને જ્ઞાનનો સર્જક બનાવે છે. એનસીએફની એક બીજી મહત્વની વાત છે મિત્રો, એ તમે જોઈ હશે કે એનસીએફને કારણે
આપણે જ્યારે એમ કહીએ કે અભ્યાસક્રમ બદલાયો છે ત્યારે ખરેખર શું બદલાયું હતું? જો શૈક્ષણિક મુદ્દાઓ એ જ રહ્યા, આપણા ભાષા સજ્જતાના મુદ્દાઓ એ જ રહ્યા. આપણે વાંચન લેખન શીખવતા જતા, શ્રવણ અર્થઘટન અથવા તો કથન એને શીખવતા હતા, તો ભાષામાં શ્રવણ, કથન, વાંચન, લેખન એ જેમનું તેમ રહ્યું. આપણું વ્યાકરણ પણ અભ્યાસક્રમ બદલાયો ત્યારે વ્યાકરણ નથી બદલાયું. આપણે જે સંધિ, સમાસ વગેરે શીખવતા હતા એ જ શીખવીએ છીએ. વિશેષણો આપણે બદલ્યા નથી, ક્રિયા વિશેષણો બદલ્યા નથી. તો પણ અભ્યાસક્રમ બદલાયો ત્યારે શું બદલાયું? કસોટી છે, NAS કહીએ છીએ, નેશનલ એચિવમેન્ટ ટેસ્ટ, એટલે રાષ્ટ્રીય કક્ષાની કસોટી છે. એમ PISA છે એ પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ છે, એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાની એ કસોટી છે. અને એમાં 15 વર્ષની ઉંમરના બાળકો પાર્ટિસિપેટ કરે છે. એમાં ધોરણ નથી, કારણ કે ધોરણવાળી સિસ્ટમ બધા દેશોમાં આવી ન હોય. તો વર્ષ 15 જેના થયા છે એવા બાળકો ત્યાં એ કસોટી આપી શકે, એ કસોટી છે. પણ એને આધારે જે તે દેશોનું રેન્કિંગ હોય છે કે આ દેશનો આ ક્રમ, આ દેશનો આ ક્રમ. આ કસોટીમાં કે આ કસોટીઓમાં જે પ્રશ્નો પૂછાય છે એ તમે જોયા છે કે એને સીધી આપણા પાઠ્યપુસ્તક સાથે એ કસોટીની સામગ્રીને કોઈ લાગતું વળગતું હોતું નથી. એમાં એવા કોઈ પ્રશ્નો નથી. હમણાં મેં જેનું ઉદાહરણ આપ્યું તો એમાં મોહબ્બત ખાને છેવટે ચારણ સાથે શું કર્યું એવો ક્યાંય પ્રશ્ન ના આવે. ધૂળિયા માર્ગના કવિ કોણ છે એવું કોઈ નહીં પૂછે. પણ એમાં પ્રશ્નો એવા હશે કે જેમાં ખરેખર ભાષા વાંચીને એને વિદ્યાર્થીને સમજતા આવડવું જોઈશે. આપણે મોટે ભાગે હજી પણ અર્થગ્રહણની જ્યારે પણ વાત કરીએ છીએ, વાંચન અર્થગ્રહણની, ત્યારે આપણા મનમાં જે આવે છે તે એક ફકરો આવે છે અને ફકરાની નીચે પ્રશ્નો આવે છે. તો અર્થગ્રહણમાં આ એકલી પ્રવૃત્તિ નથી. તમે ગત વર્ષે ભાષાદીપમાં મિત્રો જોયું હશે કે અર્થગ્રહણની ખૂબ બધી પ્રવૃત્તિઓ છે. જોડકા પણ અર્થગ્રહણ માટેના છે, ખાલી જગ્યા પૂરો એ પણ અર્થગ્રહણ માટેના. એવા પેરેગ્રાફ આપ્યા છે જેમાં 8-10 શબ્દો મૂકવાના હોય, જવાબો આપ્યા છે ને પછી એના પ્રશ્નો મૂકવાના હોય, તો એ પણ અર્થગ્રહણનો પ્રશ્ન છે. આપણે હજુ સામગ્રી છે એ બહુ મર્યાદિત રાખીએ છીએ. એક નાનો પેરેગ્રાફ 5 લીટીનો 6 લીટીનો એવો પેરેગ્રાફ રાખીએ છીએ. PISAમાં એ સામગ્રી મોટી હશે અને થોડી જટિલ પણ હશે. એમાં એક પેરેગ્રાફ, 1-2 પેરેગ્રાફ હશે એટલું નહીં, 3-4 પેરેગ્રાફ હશે, એટલે એક મોટો લેખ જેવું હશે. એની વચ્ચે એકાદો સ્તંભાલેખ આવતો હશે, કોઈક બીજું એક ચિત્ર આવતું હશે, કોઈકનો ફોટો આવતો હશે. ટૂંકમાં એક સ્વતંત્ર સામગ્રી જેને વાંચવાનો 40-45 મિનિટનો સમય પણ હશે બાળકો પાસે,
અને પછી એને આધારે બાળકે એમાં જવાબ આપવાના છે. બીજું, આપણે ત્યાં ફરક શું આવવાનો છે એ આપણે હજુ સુધી બાળકોને પૂછીએ છીએ કે આનો જવાબ શું આવ્યો. આ એક ફકરો આપ્યો કે બે ફકરા આપ્યા હતા તો લાંબી સામગ્રી આપીને પછી આપણે પ્રશ્ન એવો પૂછીએ છીએ કે દાખલા તરીકે આ ફકરો છે એનું આ શીર્ષક યોગ્ય કયું શીર્ષક છે એમ કરીને એને પૂછીએ છીએ, અથવા તો ફકરાની જ કોઈક સામગ્રીના સંદર્ભે પૂછીએ છીએ કે આણે આવું કેમ કર્યું. પીસા એક સ્ટેપ અહેડ જાય છે. એ બાળકના જવાબ માટે બાળકનું લોજિક માગે છે કે તમે કયો જવાબ આપ્યો, એ ઓકે, એ શા માટે આપ્યો. તો બાળકે બી, સી અને ડી ને નાપાસ કરવા પડે કે આ શા માટે નહીં, અથવા તો એવું કહેવું પડે કે એ શા માટે. એટલે દરેક પ્રશ્નના જવાબ માટે બાળક પાસે પોતાનું લોજિક હોય. અને ચારે ચાર જવાબમાં એવું ત્યાં નથી હોતું કે એક જ સાચો છે ને 3 ખોટા છે. એક સૌથી વધુ સાચો હોય છે એટલે એનું રેટિંગ મેક્સિમમ હોય. દાખલા તરીકે માર્ક આપણે એવી રીતે જોઈએ તો 5 માર્કનો એ પ્રશ્ન હોય તો સૌથી સાચો જવાબ છે, સૌથી શ્રેષ્ઠ જવાબ છે, તેના 5 માર્ક હોય. પણ બાકીના બિલકુલ ખોટા ન હોય, થોડા થોડા સાચા હોય, એના 1 માર્ક હોય કે 2 માર્ક હોય. ટૂંકમાં આવી રીતે એનો ગુણભાર ઓછો હોય. આપણે ત્યાં જ્યારે પણ આપણે આવા બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો આપણા વર્ગમાં પૂછીએ છીએ અથવા તો આપણા પાઠ્યપુસ્તકમાં હોય છે ત્યારે મોટે ભાગે આપણે આકર્ષક એક જ રાખીએ છીએ અને બાકીના 3 ખરેખર વિકર્ષકો રાખીએ છીએ. ખરેખર એવું હોય એટલે ટૂંકમાં એક સાચો જવાબ જે ખબર પડી જાય અને પછી બાકીના છે એ બિલકુલ ખોટા હોય તેવા જવાબો રાખતા હોઈએ છીએ. શરૂઆતને તબક્કે આવું જરૂરી પણ છે, પણ બાળકોને ટેવ એવી પાડવી જોઈએ કે સાચા લાગતા હોય તેવા જ જવાબો ચારે ચાર હોય ને એમાં એક સૌથી સાચો જવાબ હોય. એટલે જો બાળકને ખોટા પડવાની બીક ન હોય, એટલે આપણા વર્ગખંડમાં ફેરફાર કરવાની જે વાત છે મનીષભાઈએ પૂછ્યું તેમાં, તો એમાં આટલી જ વાત છે કે બાળકને ખોટા પડવાની બીક ન હોય. બસ આટલું આપણે કરી લઈએ તો એ આપણા વર્ગખંડ પ્રક્રિયાનો મહત્વનો ફેરફાર છે જે આપણે કરવાનો થાય. મિત્રો, આ ઉપરાંત કેટલાક પ્રશ્નો આવ્યા છે. વેબ મેમોરિયલ સ્કૂલ એ મને લાગે છે ખાનગી શાળા છે વડોદરાની. દત્તવાડા પ્રાથમિક શાળા છે. લાખાબાવળ CRC માંથી પ્રશ્નો આવ્યા છે, એટલે કઈ શાળાના છે ખબર નથી પણ એના CRC એ એકંદર કર્યા હોય. એક સોરાપાડા સ્કૂલના પ્રશ્નો છે. અમરેલી જિલ્લામાંથી આવ્યા છે, નર્મદા જિલ્લામાંથી આવ્યા છે, પણ એક કોણે પૂછ્યા છે ખબર નથી. પણ જે પ્રશ્નો છે એના જવાબ રૂપે હવે હું મારી આગળની વાત કરું. એક આજે વેબ મેમોરિયલ સ્કૂલ જે મેં સૌથી પહેલાં નામ દીધું એમાં એમણે કહ્યું હતું કે ભાષા ઉપયોજનનો અર્થ શું. એટલે મને લાગે છે કે આ ઉપયોજન શબ્દ એ આપણે ઉપયોગ માટે વાપરતા હોય છે. આપણે શિક્ષણના મિત્રો છીએ એ કેટલાક શબ્દોને જરાક વધારે કોમ્પ્લેક્સ કરીને, જરાક ક્લિષ્ટ કરીને બોલવા ટેવાયેલા છીએ. પ્રેરણા આખા દુનિયામાં ચાલતું હોય ત્યારે આપણે ત્યાં અભિપ્રેરણા બીએડમાં ચાલે. યોગ્યતા બધે ચાલતું હોય ત્યારે આપણે અભિયોગ્યતા એવું કહીએ છીએ. એમ ઉપયોગનો જ એ અર્થ છે ઉપયોજન. અચ્છા, એમાં આ સ્કૂલમાંથી એક બીજો પ્રશ્ન આવ્યો છે, પ્રથમ ભાષા સાથે દ્વિતીય ભાષાનો મહાવરો કેવી રીતે કરાવી શકાય. ઓકે, એટલે શક્ય છે કે આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હશે. જે પ્રથમ ભાષા દ્વિતીય ભાષા તરીકે કહે છે એ અંગ્રેજી માધ્યમ, ટૂંકમાં ગુજરાતી સિવાયના કોઈ પણ માધ્યમવાળા હોય તે આવી રીતે જ વાત કરવા ટેવાયેલા હોય, એટલે એટલા માટે એમને ઉપયોજનનો અર્થ ખબર ન હોય એવું શક્ય છે. સુરેશભાઈએ એમની વાતમાં દ્વિતીય ભાષાની વાત કરી જ છે કે અને જે અન્ય માધ્યમની શાળાઓ છે એમને માટે તો દ્વિતીય ભાષા પ્રમાણમાં ઘણી સરળ છે, કારણ કે એમની દ્વિતીય ભાષા ગુજરાતી થાય છે. એમની પ્રથમ ભાષા અંગ્રેજી છે, જ્યાં અંગ્રેજી પ્રથમ ભાષા છે ત્યાં અંગ્રેજી, તો ગુજરાતી માહોલ છે તો દ્વિતીય ભાષા ગુજરાતી ત્યાં વધારે સારી રીતે કરી શકે. જે જગ્યાએ હિન્દી માધ્યમ છે ત્યાં હિન્દી પ્રથમ ભાષા છે અને બાકીનો આખો માહોલ ગુજરાતનો છે, એટલે એમને માટે સરળ છે. પણ ગુજરાતી માધ્યમના બાળકો માટે દ્વિતીય ભાષા અંગ્રેજી છે એ રીતે જોઈએ, અથવા તો દ્વિતીય ભાષા હિન્દી છે એ રીતે જોઈએ
તો આ કેવી રીતે કરાવી શકાય? તો સુરેશભાઈએ ઉદાહરણ આપ્યું, એમાં એમણે સંસ્કૃતના શ્લોકોની વાત કરી. આપણે આપણા વર્ગખંડમાં જીવાતા જીવનમાં એવા કેટલા શબ્દો છે જે બીજી ભાષાના છે, અથવા તો એવા કેટલા શબ્દ પ્રયોગો છે જે બીજી ભાષાના છે, ને એમ છતાંય આપણને આવડી જાય છે. આપણે ખાલી ધ્યાન એ દોરવાનું છે પછી કે જો આ તને એવું લાગે છે પણ આ તો અંગ્રેજી શબ્દ છે, તને અંગ્રેજી આવડે છે, તું ટેબલ બોલે છે, ચેર બોલે છે, ક્યારેક ખુરશી બોલે તો ખુરશી એ ગુજરાતી છે પણ ટેબલ તો અંગ્રેજી જ છે, ચેર બોલે તો એ અંગ્રેજી થાય, બુક એવું કહે તો એ અંગ્રેજી શબ્દ છે. તો તારા અંગ્રેજી તને આટલું તો આવડે જ છે. એ રીતે એનો કોન્ફિડન્સ આપણે વધારતા જઈએ. અને મહાવરો કેવી રીતે કરાવી શકાય? એનો જવાબ છે મહાવરો જ કરાવવાનો છે. મહાવરો કરીને જ મહાવરો કરાવી શકાય, એમાં બીજા કોઈ શોર્ટકટ નથી. મિત્રો, ભાષા છે એ દુનિયાને સમજવા માટેનું માધ્યમ છે અને દુનિયાને સમજાવવા માટેનું માધ્યમ છે. કોઈક વાત, કોઈક બાબત, કોઈક વિષય, કોઈક માહિતી મારે સમજવી હોય તો મારી પાસે 2 કૌશલ્યો છે, જે સુરેશભાઈ સાહેબે વાત કરી હતી 4 કૌશલ્યો પૈકીના. એક શ્રવણ છે અને બીજું વાંચન છે, જેના દ્વારા હું દુનિયાને સમજું છું, વિગતોને સમજું છું, વિષયોને સમજું છું, માહિતીને સમજું છું. પણ જો મારે દુનિયાને કશુંક સમજાવવાનું હોય, દુનિયા કહું છું ત્યારે સામે કોઈ પણ એક બીજું હોય, મારે કોઈકને સમજાવવાનું હોય ત્યારે મારી પાસે બે બાકીના કૌશલ્યો રહ્યા છે. કાં હું બોલીને સમજાવું છું અને કાં હું લખીને સમજાવું છું. મારી પાસે એટલે જે સંજોગો આવ્યા છે જ્યારે પણ, ત્યારે મારી પાસે સમજાવવા માટે આ 2 જ વિકલ્પો છે. મારે કોઈક ઓફિસમાં મારી વાત રજૂ કરવાની હોય, કોઈ કચેરીમાં રજૂ કરવાની હોય તો મારે લખીને જ સમજાવવી પડે. ત્યાં મારે બોલવાથી નહીં ચાલે, બોલવાથી બગડે. એ પણ આ તમને જે મટીરિયલ મોકલ્યું છે મિત્રો, એમાં છે ભાષા ઉપયોગ ઉપર નિયંત્રણ, એવો એક બીજા પ્રકરણમાં એક મુદ્દો એવો છે. તો એ નિયંત્રણ કે કચેરીમાં જઈએ ત્યારે લખેલું છે એ વધારે અસરકારક છે આપણા બોલવા કરતાં. બોલતા બોલતા આપણે ક્યાંક કંટ્રોલ ગુમાવી દઈએ અને ખેલ બગડી જાય. તો આ વાત છે મિત્રો કે આ મહાવરો છે બોલવાનો અને લખવાનો, એ વિદ્યાર્થીઓને વધુમાં વધુ મળે. અત્યારે વિદ્યાર્થીઓને પૂરતો મહાવરો કદાચ મળે છે તે વાંચનનો મળે છે અને શ્રવણનો મળે છે. પછીના થોડા પ્રશ્નો છે. વિવિધ વિષયોમાં શબ્દના અર્થઘટન કેવી રીતે કરી શકાય? વિદ્યાર્થીઓને સાચા શબ્દ તરફ કેવી રીતે વાળી શકાય? અત્યારે આવી, એટલે માન્ય જોશી સાહેબે પણ વાત કરી, જ્યારે પણ ભાષા શીખવીએ ત્યારે આપણી જે પ્રાથમિકતા છે તે ફ્લુઅન્સી તરફ છે, એક્યુરસી તરફ નથી. અને આ દુનિયાની કોઈ પણ ભાષા માટે સાચું છે. હું ફરીથી કહું, ફ્લુઅન્સી મહત્વની છે, એક્યુરસી એ બીજા ક્રમે છે. મહત્વની છે જ પણ એ બીજા ક્રમે આવે છે. ફ્લુઅન્સીનો અર્થ છે એ યોગ્ય રીતે, સારી રીતે બોલી શકે કે સારી રીતે લખી શકે. સાચું બોલી શકે અને સાચું લખી શકે એ એના પછીના ક્રમે આવે. જો શરૂઆતમાં હજી તો એ માંડ લખતા શીખ્યું હોય, માંડ બોલતા સરખું શીખ્યું હોય, ત્યાં જો આપણે એની ભૂલો કાઢીએ તો એ કોન્ફિડન્સ ગુમાવે. એમાં બીજું નુકસાન નથી પણ કોન્ફિડન્સ ગુમાવે. ને કોન્ફિડન્સ ગુમાવે એટલે એ એની અભિવ્યક્તિ કરવા પછી તૈયાર નહીં થાય, એટલે તક ગુમાવશે, ભણવાની શીખવાની તક ગુમાવશે. પછી એ આપણા વર્ગખંડમાં પાર્ટિસિપેટ નહીં થાય, સહભાગી નહીં થાય. એટલે આપણા વિદ્યાર્થીઓને આપણે હંમેશા વર્ગખંડમાં એ પોતે પાર્ટિસિપેટ કરે અને કશુંક ને કશુંક બોલવાનું આવે, કશુંક ને કશુંક લખવાનું આવે. અને લખવાનું હું જ્યારે કહું છું ત્યારે સ્વતંત્ર રીતે લખવાનું આવે, પાટિયામાં જોઈને નહીં, પાઠ્યપુસ્તકમાંથી જોઈને નહીં. તો એ પ્રકારનું લખવાનું અને એ પ્રકારનું બોલવાનું એ જ્યારે આપણે આપીએ તો એને આપણે કરી શકીએ. એક બીજો પ્રશ્ન છે બહુભાષિતા. બહુભાષિતાનો એ પણ આ અંગ્રેજી માધ્યમમાંથી જ સ્કૂલમાંથી પૂછાયેલો શબ્દ છે, વેબ મેમોરિયલમાંથી. એક કરતાં વધુ ભાષાઓ જ્યારે પણ આપણા વર્ગમાં હોય છે અને હોય છે જ, બાળક એટલે વર્ગમાં બોલાતી ભાષાઓની સંખ્યા એ બહુભાષિતાની સંખ્યા છે. અને NCF એ એમ કહ્યું છે કે બહુભાષિતા છે
એ રિસોર્સ છે, એ અડચણ નથી. બહુ બીજા બધા પણ પ્રશ્નો આવ્યા છે બોલીના ને એવા. હું જે CRC લખાબાવળ કહું છું એમાં એમણે પણ લખ્યું છે કે પ્રાદેશિક બોલીને કારણે મૌલિક લેખન કે નિબંધ, પત્ર, વાર્તા એમાં એ તકલીફ અનુભવે છે. શ્રુતલેખનમાં પણ એમને તકલીફ પડે છે. મિત્રો, અગાઉ કહ્યું તેમ ભાષા છે એ અભિવ્યક્તિનું માધ્યમ છે. તમે જ્યારે એની પાસે લખાવો છો કે બોલાવો છો ત્યારે એ અભિવ્યક્તિનું માધ્યમ છે. આપણે પણ અન્ય ભાષાના શબ્દો આપણી વાતમાં કે આપણા લેખનમાં કરીએ છીએ. દાખલા તરીકે ટેબલ બીજી ભાષાનો શબ્દ છે અને આપણે કરીએ જ છીએ. એવા બહુ જ બધા બીજી ભાષાના શબ્દો ધીરે ધીરે ગુજરાતી રૂઢ થયા છે અને આપણે વાપરીએ છીએ અને એ ખોટું નથી. તો કોઈક બોલીનો શબ્દ પણ જો બાળક લખે તો એમાં વાંધો શું છે? અત્યારે બાળકનું અલબત્ત ધ્યાન દોરો કે માન્ય ભાષાનો શબ્દ આવો છે, પણ જો એને અર્થગ્રહણ યુક્ત બાબત રજૂ કરી હોય તો આપણે એને અત્યારે તો પ્રોત્સાહિત જ કરવાનું. એ જ્યારે પણ લખે, જ્યારે પણ બોલે ત્યારે પાછળથી એનું ધ્યાન દોરીએ કે ભાઈ માન્ય ભાષામાં આને આવી રીતે બોલાય છે. અને બીજું મિત્રો, આપણે બોલી શકીએ શું? તો જેટલું આપણે સાંભળ્યું છે, જે શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ એ જ શબ્દો આપણે વારંવાર બોલી શકીએ. આપણા સાહજિક ભાષા પ્રયોગમાં એવા જ શબ્દો, એવા જ વાક્યો, એવા જ વાક્ય પ્રયોગો કે ભાષા પ્રયોગો હોય જે આપણને સાંભળવા મળ્યા છે. અને એવું જ લખવું એ આપણું આઉટપુટ છે. તો એમાં પણ જે શબ્દો આપણે સાંભળ્યા છે અથવા તો વાંચ્યા છે એ શબ્દો જ આપણે વારંવાર લખશું. પણ લખશું કેવા? તો જેવા આપણે જોયા છે. એટલે જોડણી એ અભ્યાસનો વિષય બહુ નથી, નિયમોનો બહુ વિષય નથી, એ આંખનો વિષય છે. આપણા બાળકો બહુ નાની નાની જોડણી ખોટી કરતા હોય કે આપણે મોટા લોકો પણ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે ખોટી જોઈ છે. સાચી જોડણી આપણે જોઈ નથી. પણ અઘરી જોડણી છે, જે અઘરા શબ્દો છે ને ત્યાં એની જોડણી સાચી છે. દાખલા તરીકે વિષયની જોડણી અઘરી છે, ત્યાં ષટકોણનો શ આવે છે, તો એ બાળકો ભૂલ નથી કરતા, ત્યાં એ બીજો સ નથી વાપરતા. વિષયાંગ, વિજ્ઞાન, ત્યાં જ્ઞ પણ છે, વને રસવઈ છે, ત્યાં એ દીર્ઘઈ નથી કરતા. એ ભૂલ ક્યાં કરે છે? આશીર્વાદ, એ રનો રેપ છે એ ખોટી જગ્યાએ મૂકે છે, કારણ કે એણે જોયો છે ટ્રકો પાછળ કે આપણી શાળામાં કે બીજે કોઈક જગ્યાએ જે આપણે શાળામાં જે સૂત્રો કે સુવિચારો લખીએ છીએ ત્યાં તો બિલકુલ એકદમ 100% સાચી જોડણીવાળા જ લખાયેલા હોય અથવા ન લખાયેલા હોય. એટલે ખરેખર તો એમ હોવું જોઈએ કે જો ખોટી જોડણીવાળા લખેલા હોય તો એની ઉપર કલરનો કૂચડો મારી દો. આમ પણ એ સૂત્રો કંઈ બાળકના બહુ કામના હોતા નથી. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એવું લખ્યું હોય, બાળકને આ ઉંમરે પ્રાર્થના શું, આત્મા શું એ ખબર નથી અને આત્માનો ખોરાક. પણ જો આત્મા ખોટું લખ્યું છે તો બાળક પછી આખી જિંદગી કદી અડધો તો નહીં કરે. ટૂંકમાં આપણી શાળામાં જેટલું પણ લખાયેલું છે, જે બાળકને વારંવાર નજરે પડે છે, એ જ્યારે પણ લખશે ત્યારે એને એ જ દેખાશે. એ શબ્દમાં વિજ્ઞાન, વિષયાંગ એ જોડણી ખોટી નથી કરતો, કારણ કે એને બોર્ડમાં વિષયાંગ જોયું છે, દરરોજ જોયું છે, એટલા માટે એની જોડણી સાચી પડે છે. વિજ્ઞાનના પાઠ્યપુસ્તક કે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આ શબ્દ વારંવાર એને જોયો છે, માટે એનો ખોટો નથી પડતો. એટલે જોડણી એ આંખનો વિષય છે. અને મેં જેમ કહ્યું કે બાળકને સાંભળવા જે શબ્દો મળે તે એના શબ્દ ભંડોળમાં, સાહજિક શબ્દ ભંડોળમાં આવી જાય છે. એટલે આપણે વર્ગખંડમાં જે ભાષા પ્રયોગ કરીએ તે ભાષા પ્રયોગ એટલો સમૃદ્ધ હોય કે આપણા બાળકો એ ભાષા વાપરી શકે. ઉદાહરણ તરીકે કોરોના નામનો શબ્દ એ આપણા કોઈના શબ્દ ભંડોળમાં નહોતો અને અત્યારે બાળકો પણ એ સાહજિક રીતે બોલી શકે છે. કોરોના પ્રમાણમાં સહેલો શબ્દ છે. બાળકો ક્વોરન્ટાઇન સમજી પણ શકે છે, ક્વોરન્ટાઇન બોલી પણ શકે છે અને તમે લખાવો તો લખી પણ શકે. નવા જ શબ્દો છે, એની દુનિયાના શબ્દો જ નથી, તો પણ આવડી ગયા. કેમ? કારણ કે એનો વારંવાર વપરાશ થયો. ટૂંકમાં શબ્દ અને શબ્દ પ્રયોગો, કોઈકને ક્વોરન્ટાઇન કરવા, આઇસોલેટ કરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, આ બધા શબ્દ પ્રયોગો છે. ભાષાની રીતે જોઈએ તો ખૂબ અઘરા છે. સોશિયલ ડિસ્ટન્સ લખવામાં બહુ બધા મિત્રોને ભૂલ પડે. ક્વોરન્ટાઇનમાં તો મોટે ભાગે ભૂલ પડે એ લખવામાં. અંગ્રેજીમાં ને ગુજરાતીમાં લખવામાં પણ પ્રોબ્લેમ થાય. અને એમ છતાં બાળક એ બોલી શકે છે, સમજી શકે છે, પોતે એનો ઉપયોગ કરી શકે છે કે આમને તો ક્વોરન્ટાઇન કર્યા છે,
આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે. તો આ છે એ ભાષાનો ઉપયોગ છે, ભાષાનો પ્રયોગ છે. એ કેવી રીતે આવે? તો એણે પોતાના આસપાસના વાતાવરણમાંથી આ શબ્દો વારંવાર સાંભળ્યા છે. મોટે ભાગે એકમ, પાઠ, કવિતા, ગદ્ય, પદ્ય આવું બધું એ બાળકના સાહજિક જીવનનો હિસ્સો નથી, અને એમ છતાં એ સમજે છે, કારણ કે આપણે વર્ગમાં એને આ રીતે સમજાવ્યું છે. આપણે વર્ગમાં બોલ્યા હશું કે આને પાઠ કહેવાય અને કવિતા કહેવાય, તો હવે એ સમજે છે. ભાષા શિક્ષક તરીકે આપણું કામ એ છે કે બાળકોની ભાષા સુધારવી હોય તો શિક્ષકે વર્ગમાં આ પ્રકારે વાત કરવી જોઈએ. દરમિયાનમાં બહુભાષિતા અંગે ભાવેશભાઈ કેટલીક વાત કરે અને પછી હું મારી વાત આગળ વધારું છું. બહુભાષિતા શબ્દની જ્યારે વાત કરીએ તો વર્ગખંડમાં ભણાવાતી ભાષાની સંખ્યા નહીં. આપણે ફરી યાદ રાખીશું. ઘણીવાર બહુભાષિતા શબ્દનું અર્થઘટન એવું કરવામાં આવે કે વર્ગખંડમાં જેટલી ભાષાઓ ભણાવવામાં આવે છે એ બહુભાષિતા સાથે સંકળાયેલ છે. વાસ્તવિકતા એવી છે કે ભણાવાતી નહીં, પરંતુ વર્ગખંડમાં બોલાતી ભાષાઓ અને બોલીઓ એટલે બહુભાષિતા. અહીં પ્રયત્ન આપણો એ હોવો જોઈએ કે વર્ગખંડમાં બાળક તેની સ્થાનિક બોલી બોલે છે તેનો સ્વીકાર કરવાનો છે, પરંતુ સાથે સાથે તેને માન્ય ભાષામાં એ શબ્દને શું કહેવાય તેનો પરિચય પણ કરાવવાનો છે. આ પ્રક્રિયાથી ફાયદો એ થશે કે બાળકની બોલીનો સહજ સ્વીકાર થશે અને સાથે સાથે બહુભાષિતાનું જે ધોરણ છે એ જળવાશે. અન્ય વિદ્યાર્થીઓને ફાયદો એ થશે કે સ્થાનિક પરિપ્રેક્ષ્યમાં જે શબ્દ બોલીમાંથી આવ્યો છે એ બાળકના ભાષાના શબ્દ ભંડોળના સંગ્રહમાં એમાં વધારો થશે. એટલે એક પથ પર આપણે બે કાજ કરી શકીએ છીએ. એક, બાળકની બોલીનો સ્વીકાર, અને સાથે સાથે બાળકના શબ્દ ભંડોળમાં સમૃદ્ધિ. એટલે બહુભાષિતા એટલે ફરી ધ્યાન રાખીએ, વર્ગખંડમાં બોલાતી બોલી અને ભાષા, વર્ગખંડમાં ભણાવાતી બોલી કે ભાષા નહીં. આભાર. થેન્ક યુ ભાવેશભાઈ. એ પછીના જે પ્રશ્નો છે એમાં બહુ બધી જગ્યાએથી જે આવ્યા છે એમાં એક એવું આવ્યું છે કે બાળકોને રૂઢિપ્રયોગોના અર્થ બહુ આવડતા નથી અને કહેવતોના અર્થ નથી આવડતા. મિત્રો, હું ફરીથી કહું, રૂઢિપ્રયોગોના અર્થ ગુખાવવાથી બાળકોને એ યાદ રહેશે એમ માનવું ભૂલ ભરેલું છે. અને ગોખ્યા છે તો એ ચોપડીમાં આપ્યા છે 3 ગોખ્યા હશે અને પછી પાછો ત્યાં હતો ત્યાંનો ત્યાં આવી જશે, એ સિવાયનું પૂછાશે ત્યારે. રૂઢિપ્રયોગો બાળકની રૂઢ ભાષામાં આવી જાય એવો પ્રયાસ આપણે કરવાનો છે. એ જે શબ્દ પ્રયોગો છે, રૂઢિપ્રયોગો છે, એ શિક્ષકની ભાષામાં છે, શિક્ષકની બોલચાલની ભાષામાં આવે છે, વર્ગખંડ વ્યવહાર કરે છે ત્યારે એની ભાષામાં આવે છે. ભાષાના શિક્ષકે કમસે કમ પોતે તો એટલા ભાષા સમૃદ્ધ થવું જોઈએ કે જેથી એ સાંભળીને બાળકોની ભાષા સમૃદ્ધિ વધે, એમનું શબ્દ ભંડોળ વધે. દાખલા તરીકે કદાચ 7મા ધોરણમાં પાઠ છે, પન્નાલાલ પટેલનો પરીક્ષા નામનો પાઠ છે, જ્યાં એક બાળકને ઇન્સ્પેક્શન હોય છે, સ્કોલરશીપ મળવાની હોય છે, પણ એ બીજી જગ્યાએ એક ગાય ઘૂસી ગઈ છે કોઈકના ખેતરમાં, તો એ ગાયને મૂકવા જાય છે. એક ખેતર, બીજું ખેતર, ત્રીજું ખેતર, પછી પરીક્ષામાં મોડો પડે છે અને છેવટે એને પાસ જાહેર કરી દે છે ઇન્સ્પેક્ટર પોતે, પરીક્ષા આપવા દે છે. આમ તો મોડો પડે તો પણ પરીક્ષા આપવા દે છે. ત્યાં સુધીની એક વાર્તા છે પન્નાલાલ પટેલની. એમાં તમે જોયું હશે કે શરૂઆત કેવી રીતે કરે છે પાઠની શરૂઆત. તો સૂર્ય ઉગ્યો અને પછી ઘઉં ચણાના મોલ પર સોનાના છાંટણા થયા કે એવું કંઈક આવે છે કે સૂર્ય એમની ઉપર સોનું છાંટવા માંડ્યું. તો જો આ ભાષા પ્રયોગ છે કે આમ તો આપણે શું કહીએ બહુ તો કે સૂર્ય ઉગ્યો, સવાર થઈ, આવું તેવું બધું, પણ એ જે સોનેરી રંગ છે એ સોનેરી રંગને એણે સૂર્ય સાથે આવી રીતે જોડ્યો છે, કારણ કે સૂર્યને કારણે એ સોનેરી રંગ છે કે સૂરજ જાણે કે સોનું છાંટી રહ્યો છે. આવી જ રીતે
એટલે માત્ર સવારનું વર્ણન એવું નહીં, એની અંદર બીજા પ્રયોગો આવે છે. જ્યારે બાળકો અંદર અંદર વાત કરે છે ત્યારે બીજા બાળકો જે આ મુખ્ય નાયક બાળક છે એને કહે છે એમ કે ભાઈ આ નાયક બાળક કારણ કે છે તો ખૂબ મહાદેવ કેવું કંઈક નામ છે એનું. એ તો ખૂબ કોન્ફિડન્ટ હોય છે, બહુ આત્મવિશ્વાસથી ભર્યો હોય છે કે હું તો પાસ થઈ જ જઈશ અને પહેલા નંબરે પાસ થઈ. ત્યારે મને બધું આવડે છે. ત્યારે બીજા છોકરાઓ જે એની સાથે વાત કરતા હતા એમાંથી એક જણે એવું પણ કીધું કે ભાઈ તને આવડે છે પણ ક્યારેક દશેરાના દિવસે ઘોડું ન દોડે. હવે જો આટલું માત્ર પાઠમાં આવે છે અને પાઠમાં આવ્યું છે અને પછી છેલ્લે ગોખાવ્યું છે તો અને અપેક્ષા રાખીએ કે બાળકને આવડી જાય તો ન આવડે. શિક્ષકને ખબર છે, શિક્ષકના પોતાના જે રોજબરોજના ભાષા પ્રયોગો છે એમાં આ પ્રયોગ છે જ કે પછી છેલ્લે દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું. તો શિક્ષક જ્યારે બાળકો સાથે અમસ્તી વાતચીત કરતા હોય, જ્યારે પરીક્ષા આવવાની હોય અથવા તો કોઈક બીજી સ્પર્ધામાં જવાનું હોય, પ્રાર્થનામાં જે દિવસે વારો હોય કે વર્ગમાં બરાબર કર્યું પણ ત્યાં પ્રાર્થનામાં કદાચ ન કરે તો શિક્ષક એ વખતે આવું કહે છે કે ભાઈ જોજો પછી એવું ન થાય દશેરાના દિવસે ઘોડું ન દોડે. તો વિદ્યાર્થી એ રૂઢિપ્રયોગનો ઉપયોગ સમજી જશે. આવી જ રીતે એક જોરાવરસિંહ જાદવ ની પણ એક કૃતિ છે 6 થી 8માં, કયા ધોરણમાં એક્ઝેક્ટ ખબર નથી, કદાચ 8મા ધોરણમાં છે, લેખણ જાલી ન રહી. એમાં કેટલા પ્રયોગો આવે છે. હવે આ પ્રયોગ દાખલા તરીકે પગરણ મંડાયા, તો આ પ્રયોગો આપણે પોતે આપણા વર્ગમાં કરીએ છીએ કે ચાલો ભાઈ હવે આજના દિવસના પગરણ માંડીએ, તો બાળકને ખબર પડશે કે હા કશુંક શરૂ કરવાનું હોય ત્યારે પગરણ મંડાયા એવું બોલાય. તો પછી એ આવી રીતે ધીરે ધીરે સમજતો થશે. આની પાછળના સંદર્ભોની જો શિક્ષકને ખબર હોય તો એ પણ એ સમજાવી શકે. સંદર્ભોની ખબર એટલે દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું એનો મતલબ શું છે, તો એ વખતે શિક્ષકે ખરેખર આવું સમજાવવું જોઈએ કે આવું કેમ કહેવાય છે. તો મોટે ભાગે પહેલાં અત્યારે જેમ હજુ પણ દશેરાને દિવસે શસ્ત્ર પૂજા થાય છે, જ્યાં જ્યાં શસ્ત્રો રાખવાની પરંપરા છે ત્યાં શસ્ત્ર પૂજા અત્યારે સક્ષમ છે, કેપેસિટી વાળો છે. એ જે કરવા માટે જે સ્પર્ધામાં જઈ રહ્યો છે કે જે પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યો છે કરવા માટે એની પાસે પૂરતી આવડત છે, પણ એમ છતાં કોઈક કારણસર એ ક્ષણે જ્યારે જરૂર હતી ત્યારે ન કરી શક્યો. એટલા માટે આવું કહેવાય છે કે દશેરાના દિવસે ઘોડું ન દોડે. ટૂંકમાં બાળક આવા ભાષા પ્રયોગો અને કહેવતો સમજતો થાય એને માટે જરૂરી એ છે કે શિક્ષક પોતાની રોજબરોજની જે ભાષા છે એમાં એનો ઉપયોગ વધારે, આયાસપૂર્વક વધારે, પ્રયત્નપૂર્વક વધારે, જાગૃતિપૂર્વક વધારે કે મારે આવા કેટલાક કરવાના છે તો કોઈકને કોઈક રીતે આવું શોધી પાડું, જેથી કરીને મારા બાળકોના કાને એ વારંવાર પડે તો પછી ધીરે ધીરે એના અર્થો એ સમજતા થાય. જેમ ક્વોરન્ટાઇન સમજ્યા છે, જેમ કોરોના સમજ્યા છે, જેમ સોશિયલ ડિસ્ટન્સ સમજ્યા છે, ત્રણેય શબ્દો અંગ્રેજીના છે, એ જો આટલા સરળતાથી સમજી ગયા છે તો આ તો પછી ગુજરાતી શબ્દો છે, વધારે સારી રીતે સમજશે. બીજા કોઈક પ્રશ્નો છે? સ્થાનિક બોલી બોલતા હોવાથી સ્પષ્ટ બોલી શકતા નથી. ઓકે, એની વાત મિત્રો અગાઉ થઈ ગઈ છે કે સ્થાનિક બોલે તો બોલવા દેવાના છે. સ્થાનિકમાં લખવાનો બહુ પ્રોબ્લેમ નહીં આવે, પણ બોલવામાં જો આપણે એવો આગ્રહ રાખશું કે આપણે આપણી જ માન્ય ભાષામાં આગ્રહ રાખશું જવાબોનો તો નહીં આવે, અને આવશે તો પણ ગોખેલા આવશે, અથવા તો વિચાર પ્રેરક પ્રશ્નોના જવાબો તો બાળકની પોતાની ભાષામાં આવશે, અને એમાં એ સ્થાનિક હોય તો આ તબક્કે એ પૂરતું છે. અત્યારે એની ફ્લુઅન્સી પર એને અભિવ્યક્ત થતાં શીખવવાનું છે, પછી અભિવ્યક્તિને માન્ય ભાષામાં એ ધીરે ધીરે શીખશે, કારણ કે અત્યારે અભિવ્યક્તિ શીખવાનો સમય છે. માન્ય ભાષામાં ધીરે ધીરે આવી જશે. જો અભિવ્યક્તિ જ નહીં શીખે તો પછી એને તક જ નથી. બાળક પછી જશે ત્યારે તેણે પોતાના વ્યક્તિગત જીવનમાં એનો ઉપયોગ કરવાનો છે. એ બાળક શક્ય છે મોટું થઈને એનું વ્યાવસાયિક જીવન કોઈ પણ હોય ત્યારે એણે બીજા કોઈકને સમજાવવાના છે, કોઈને તો ઘરનાને તો સમજાવવાના છે, ત્યારે પણ અભિવ્યક્તિ તો જોઈશે. હવે જો અભિવ્યક્તિ જ નહીં આવડતી હોય તો એને મુશ્કેલી પડશે. ને એટલા માટે ભાષાનું જે કામ છે, કમ્યુનિકેશનનું માધ્યમ છે ભાષાનું જે કામ છે એ આપણે જો શીખવવું હોય તો
બાળક અભિવ્યક્ત થાય એવી તકો વારંવાર આપવાની. અને મિત્રો, ભાષાદીપની જે સવારે સાહેબે વાત કરી હતી એમાં તમે જોયું હશે કે એમાં 3 પ્રકારની આમ તો પ્રવૃત્તિઓ આપી હતી કે વર્ગમાં 3 પ્રકારે થઈ શકે. આખા સમૂહનું એટલે આખા વર્ગની પ્રવૃત્તિ હોય, 4 પ્રકારે, આખા સમૂહની, પછી જૂથમાં એટલે કે 4-5 વિદ્યાર્થીઓનું એક જૂથ હોય, જોડીમાં અને વ્યક્તિગત. આ બહુ સભાનપણે કરવામાં આવેલું કામ હતું. ઘણા બાળકોને એવું હોય કે એને આવડતું હોય તેમ છતાં એ અભિવ્યક્ત ન થઈ શકે, બોલી ન શકે. બીજું કે આપણા મોટાભાગના વર્ગોમાં એવું જોવામાં આવે છે કે જે હોશિયાર બાળકો છે, આપણે જેને હોશિયાર કહીએ છીએ, એવા બાળકો જ પાર્ટિસિપેટ કરતા હોય. એટલે શિક્ષક પ્રશ્ન પૂછે ત્યારે 4-5 જણા જ જવાબ આપતા હોય અને પાછા આપણે આપણું ગાડું આગળ ગબડાવીએ. તો બાકીના બાળકો છે એને તક જ નથી મળતી. એટલા માટે જૂથ કાર્ય કરાવ્યું કે કમસે કમ જૂથમાં તો બોલતો થાય, કમસે જોડીનું કરાવ્યું તો જોડી કાર્ય થાય. એટલે વર્ગના 50% બાળકોએ તો ઊભા થઈને બોલવું જ પડે, કારણ કે એક જોડીમાં 2 જણ હોય, 2 જણ પૈકી કોઈ એક જણાએ તો રજૂઆત કરવાની હોય, તો 2 પૈકી 1 જણને તો મળે જ. એટલે 50% તો ઓછામાં ઓછા એ રજૂઆત કરે. અને એ જોડી પછી બીજી વખતે જોડીનો બીજો સભ્ય રજૂઆત કરે. તો આમ કરીને આપણે મહત્તમ બાળકોને આમાં સામેલ કર્યા છે. મિત્રો, એનસીએફમાં જે એક બીજું પાસું છે જે સીધું ભાષાને લગતું નથી પણ બધા વિષયોને લાગે છે, એટલે ભાષાને પણ લાગે છે. અને એમાં એ છે લોકશાહી રાષ્ટ્ર માટે નાગરિક તૈયાર કરવાનું કામ એ શાળાનું કામ છે, શિક્ષણનું કામ છે. અને લોકશાહી રાષ્ટ્ર માટેનો નાગરિક એટલે કેવો? તો બીજાની વાતને સ્વીકારી શકે, કોઈને દબાવી ન દે, પોતાની વાત બીજાને રજૂ કરી શકે પૂરી વિનમ્રતાથી પણ દ્રઢતાથી, કે ત્યાં કરગરીને કેવી રીતે નહીં, પણ પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શકે, બીજાની વાત યોગ્ય વાત છે પોતે સ્વીકારી શકે. આ લોકશાહી નાગરિકનું લક્ષણ છે. એ શીખવવાનું કામ પણ શિક્ષણનું છે, શાળાનું છે, આપણા વર્ગનું છે. તો આપણા વર્ગમાં એવી તકો આપવી પડે. એટલે જે વારંવાર સહભાગિતા વધારવાનું, ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ કરવાનું, વારંવાર બાળકોને ચર્ચા, સંવાદ વગેરેમાં જોડવાનું જે મહત્ત્વ દર્શાવવામાં આવી રહ્યું છે તે ખાસ કરીને એટલા માટે જ, કારણ કે આપણે છેવટે તો રાષ્ટ્ર માટે જરૂરી એવા નાગરિકો તૈયાર કરવાના છે. એટલે પ્રાથમિક શાળાનું કામ બાળકોને નાગરિક થવા માટેનું, નાગરિક ઘડતરનું પ્રાથમિક કામ શીખવવાનું છે કે પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરે, બીજાની વાત સાંભળે અને સમજે. એટલે એટલા માટે પણ આ સહભાગિતાવાળા મુદ્દાઓ આવ્યા છે. બીજું મિત્રો, કવિતા સમજતા નથી એવો પણ એક પ્રશ્ન છે. મિત્રો, કાવ્ય શિક્ષણમાં બંને વાતો મહત્વની છે. એક કાવ્ય ગાન, જેમ હમણાં ભાવેશભાઈએ એક કવિતા ગાઈ હતી તો આપણને ખરેખર સરસ લાગી. કાવ્ય ગાન છે એનાથી રસ નિષ્પત્તિ થાય છે, રસ પડે છે, ગમે છે, આપણને મજા આવે છે, આનંદ આવે છે. કાવ્ય ગાન હોય ત્યારે તો બાળક એ રીતે એને શું કહેવાય એની અંદર જોડાય છે. અર્થગ્રહણનું કામ મોટે ભાગે કાવ્ય પઠન દ્વારા થતું હોય છે. યોગ્ય રીતે જો પઠન થાય તો કાવ્ય સમજાઈ જાય, વારંવાર પઠન થાય તો સમજાઈ જાય. ફિલ્મના ગીતો બાળકોને કોઈ શીખવા નથી જતું ને તો પણ એ વારંવાર સાંભળવાને કારણે, પછી ગણગણવાને કારણે એમને આવડી જાય છે. આપણે ત્યાં 7મામાં હશે કદાચ, ધ્રુવભાઈની એક કવિતા છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. એમાં એ ગવાય સારી જ લાગે, પણ એનું જો પઠન થાય તો એ સમજાય.
શકીએ તો ઓકે, એ આપણે ક્યાંકથી કેસેટ લાવીને સંભળાવી પણ શકીએ, કારણ કે બધી જ કવિતાઓની ઓડિયો સીડી બધી શાળાઓને પણ જે તે વખતે અપાય છે, અત્યારે જીસીઆરટીની વેબસાઇટ પર પણ છે. પણ પઠન તો શિક્ષકે કરવું જોઈએ, કારણ કે એ હાવભાવયુક્ત થાય એ જરૂરી હોય છે. એટલે ત્યાં પઠન થાય ત્યારે એ એટલું સરસ રીતે થવું જોઈએ. એવું જ આદર્શ વાચનના પણ નમૂના બહુ જ ઓછા જોવા મળે છે આપણા વર્ગોમાં. મિત્રો, મોટે ભાગે આપણે એવું કરતા હોઈએ છીએ કે ક્યાંક જે વાર્તા આવે, દાખલા તરીકે જુમો બિસ્તીની વાર્તા આપણે બાળકોને કહી દઈએ, બાળકો પણ એ વાર્તા સરસ રીતે કહી દે, પણ વાર્તાને અંતે એટલે પછી પ્રશ્નો પૂછો તો બાળક એની રીતે પ્રશ્નોના જવાબો પણ આપી દે. તો આટલું પૂરતું છે? ના. જો ખાલી વાર્તા કહેવાથી બાળકો સમજી જાય અને બાળકો બોલી જાય, પછી આવડી જાય, તો એ વાર્તાને પાઠ્યપુસ્તકમાં શું કામ મૂકી છે? એ તો પછી આવી રીતે ટીવીથી કેવી રીતે કહી દે દીધી હોત સીધી. વાર્તા કથનનું જેમ મહત્વ છે, તેમ પાઠના પઠનનું પણ મહત્વ છે. વિદ્યાર્થીના શબ્દ ભંડોળમાં વધારો તો જ થશે જો તમે એ પાઠ વાંચશો, મુખવાચન કરશો, આદર્શ વાચન કરશો, તો એમાં જે શબ્દો નવા છે એ બાળકના કાને પડશે. આપણે પોતે પણ જો જુમો બિસ્તીની વાર્તા કહીએ તો એમાં આવેલા શબ્દો આપણે નહીં બોલી શકીએ, કારણ કે એ આપણા શબ્દ ભંડોળના, આપણા નિયમિત શબ્દ ભંડોળના એ શબ્દો નથી. એટલા માટે દરેક પાઠનું પઠન, આદર્શ વાચન શિક્ષકે કરવું જોઈએ અને પછી વિદ્યાર્થીઓ પાસે મુખર વાચન કરાવવું જોઈએ. એને કારણે બે ફાયદા થશે. વિદ્યાર્થીઓને વિગતો સમજાશે, વારંવાર નવા શબ્દો એના કાને પડશે, કેટલાક શબ્દોના ઉચ્ચાર એ સારી રીતે કરી શકશે. એવા દાખલા તરીકે સંવેદનશીલ એવો શબ્દ આવે છે, તો કોઈક વિદ્યાર્થી એને સંવેદનશીલ એવું પણ વાંચી શકે. 6 અક્ષરનો શબ્દ છે, તો એને ખોટું તો વાંચ્યું નથી ને. સંવેદનશીલ એવું વાંચે તો એમાં ખોટું ક્યાં છે? વિસનગરને બદલે એ વિસનગર એવું વાંચે તો, વડનગરને બદલે એ વડનગર એવું વાંચે તો એને ખોટું તો વાંચ્યું નથી. એક પણ અક્ષર એણે ખોટો ડિકોડ નથી કર્યો, ખોટો ઓળખ્યો નથી. બધાના ઉચ્ચારો સાચા કર્યા છે, પણ જ્યાં જે યોગ્ય સ્વરભારની જે વાત છે એ કરાવવાનું છે, એ આપણે બાળકને ક્યારે કરાવી શકીએ? તો જો બાળકને એ શબ્દો સાંભળવા મળ્યા હોય તો શિક્ષકના આદર્શ વાચનમાં એ આવી જાય સંવેદનશીલ. તો પછી વિદ્યાર્થીને કહે ઓકે, આ શબ્દને સંવેદનશીલ એવું નથી વાંચવાનું, પણ સંવેદનશીલ વાંચવાનું છે. ટૂંકમાં આવા શબ્દોમાં જે તે જગ્યાએ કયા અક્ષરો ઉપર, કયા વર્ણો પર ભાર મૂકવાનો છે એ પણ આપણા જ આદર્શ વાચનમાંથી, આપણા આદર્શ પઠનમાંથી બાળકોને સાંભળવા મળવું જોઈએ. પ્રશ્નોના જવાબ આપવામાં મુશ્કેલી. એક વાક્યના ઉત્તર સચોટ રીતે આપી શકે, પરંતુ મોટા પ્રશ્નોમાં અભિવ્યક્તિ નથી કરી શકતા. મિત્રો, આ એક પ્રશ્ન વાંચો, મેં સોરી કહેવાનું રહી ગયું. એક વાક્યના જવાબો આપી શકે છે એનો અર્થ છે કે એણે ગોખ્યા છે. સામાન્ય માહિતીના પ્રશ્નો હોય છે, એક વાક્યના જે જવાબો હોય તેમાં સામાન્ય માહિતીના પ્રશ્નો હોય તો એણે ગોખી દીધા. લાંબા જવાબ આપી શકતો નથી કારણ કે એને તક નથી. આપણે એવી તક આપી શકીએ. આવી તક માટે એવું જરૂરી નથી કે પાઠ્યપુસ્તકમાં આપેલા જે છે પ્રશ્નો એટલા જ એને આવડે. જુમો ભિસ્તીમાં સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે, જુમાની જગ્યાએ આપણે હોય તો શું કરીએ. હવે એ પ્રશ્નો લગભગ બધે પૂછાતા જાય છે અને એ સારી વસ્તુ છે. જે NCF 2005 પછી નવો અભ્યાસક્રમ આવ્યો અને એમાં પરીક્ષાઓમાં પણ આ પૂછાય છે. હવે વર્ગોમાં પણ આપણે આવું પૂછતા થયા છે. પણ એ પાછું જો આપણે કહી દીધું કે જુમાની જગ્યાએ તમે હોત તો શું કરે, આપણા આખા વર્ગના બાળકો જો એક જ જવાબ આપે તો પાછું એ લોચો પડ્યો જ, તો એ પ્રશ્નનો અર્થ રહેતો નથી. પ્રશ્નોના જવાબ, સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના જવાબ અને આવા પ્રશ્નોના જવાબ શિક્ષકે નથી આપવાના, એ બાળકે આપવાના છે. અને બાળકે જે જવાબ આપે આપણે સ્વીકારવાના છે. આપણે ખાલી આગ્રહ એટલો રાખવાનો કે બાળક જે જવાબ આપે એની પાસે એનું લોજિક હોવું જોઈએ. પણ મારે જે બીજું કહેવું હતું તે આના સંદર્ભમાં એ કહેવું હતું કે આ વાર્તામાં બીજા પણ પાત્રો છે. દાખલા તરીકે ફાટકવાળો કોઈક તો હશે,
જેણે જુમાને જવાબ આપ્યો કે ઘરે કોઈ ભાઈ માણસ નથી એવું કોઈ બેન બોલ્યા હશે, આટલું જ બોલે છે, આખા પાઠમાં બીજે ક્યાંય આવતું નથી. એનું પાત્ર લેખન પૂછ્યું કે એ શું કરતા હશે, એ વખતે એ કેવા હશે, એના વિશે કહો. તો બાળકે જે બિયોન્ડ ટેક્સ્ટની વાત કરી, જે બિટવીન એટલે જે 3 વસ્તુઓ છે વાંચન અર્થગ્રહણમાં અથવા તો સમજણમાં, જે લખ્યું છે તે સીધું સમજવાનું, જે લખ્યું નથી પણ 2 વાક્યોની વચ્ચે ક્યાંક આવી જાય એવું સમજવાનું, અને જે બિલકુલ લખ્યું નથી. એટલે જે પહેલું છે એ ટેક્સ્ટ સમજવાની, બીજું છે બિટવીન ધ લાઇન્સ સમજવાનું, ત્રીજું છે બિયોન્ડ ધ ટેક્સ્ટ અથવા તો બિયોન્ડ ધ લાઇન્સ સમજવાનું. તો આવું ક્યાંય લખ્યું નથી, પણ જો પાઠ વિદ્યાર્થી બરાબર વાંચો છે તો એનું પણ પાત્રાલેખન કરી શકશે. જે ફાટકવાળાના ઘરની કોઈ એક સ્ત્રી ચૂલા આગળ બેઠી છે કે ગમે ત્યાંથી જેણે જવાબ આપી દીધો કે અત્યારે કોઈ ભાઈ માણસ ઘરમાં નથી, મતલબ ફાટકનું અત્યારે કાંઈ બીજું મેનેજમેન્ટ થાય એવું નથી, અથવા તો પેલા 2 લોકો જે છત્રી લઈને જતા હતા પણ જુમાની મસ્જિદ ભાઈની જુમા બિસ્તીની મદદે ન આવ્યા અને કહી દીધું કે તું ફાટકવાળાને ત્યાં જા, એના મનમાં એવું શું ચાલતું હશે? આવું આપણે પૂછી શકીએ, એનું પાત્રલેખન પૂછી શકીએ અને બોલવા દઈએ. મિત્રો, બાળકને જે ડર છે એ આખા સમૂહમાં હોય, એનો ડર ઓછો કરવા માટેની જ ભાષાદીપમાં પ્રવૃત્તિઓ હતી કે પોતાના ગ્રુપમાં તો બોલે ને, આખા વર્ગ સમક્ષ ખોટો પડવું એના કરતાં પોતાની વાત પોતાના ગ્રુપમાં રજૂ કરવી, નંબર 1. એટલે ત્યાં એક ડર ઓછો થાય. બીજું, તમે એક બાળકને પ્રશ્ન પૂછો, ટૂંકમાં આખા વર્ગમાં પૂછો ને કોઈ એક બાળકને ઊભો કરો તો મોટે ભાગે જવાબ ન આપે આવા પ્રશ્નોના જવાબ, કારણ કે એને ખોટા પડવાનો ડર હોય. પણ એનો એ જ પ્રશ્ન તમે જૂથને પૂછ્યો હોય, વર્ગના 5 જૂથોને પૂછ્યો હોય અને જૂથનો એક જવાબ નક્કી થયો અને પછી એ કોઈ એક બાળકે રજૂ કરવાનો હોય, તો હવે એ ખોટા પડવાની જવાબદારી વહેંચાઈ જાય છે. એટલે બાળક ડરતું નથી કેવું કે ભાઈ આ જવાબ કે મારા એકલાનો નથી, આ તો 5ની જવાબદારી છે. એટલે આપણે જે સૌનું એ કોઈનું નહીં વાળી એક નકારાત્મક કહેવત વાપરીએ છીએ, એ અહીંયા આપણને હકારાત્મક રીતે શિક્ષણમાં મદદ કરે છે, બાળકના વિકાસમાં મદદ કરે છે. જૂથ અને જૂથ વતી એક માણસ કે એક બાળક પોતાની વાત રજૂ કરે એ શા માટે અગત્યનું છે? કારણ કે એનો ખોટા પડવાનો ડર છે એ વેચાઈ જાય છે કે હું એકલો ખોટો નથી, હું તો અમે 5 જણાએ જે નક્કી કર્યું છે એ બાબત રજૂ કરું છું. એટલે બાળકને વારંવાર આવી રજૂઆતની એવી તક આપીએ તો પછી એ ધીરે ધીરે લાંબા જવાબો લખતો થશે. સર્જનશીલતા કેવી રીતે વિકસાવી શકાય? મિત્રો, ભાષાદીપમાં આવી કેટલીક પ્રવૃત્તિઓ આપી હતી. અલબત્ત એમાં અર્થગ્રહણ ઉપર વધારે ધ્યાન હતું, તેમ છતાં આવી સર્જનાત્મક લેખનની કેટલીક પ્રવૃત્તિઓ આપી હતી, જેમાં એક વાક્યમાં 2 કે 3 જ શબ્દો, દાખલા તરીકે 2 જ શબ્દોનું વાક્ય સાંજ પડી, એ વાક્યમાં બીજા 2 શબ્દો ઉમેરો. બાળકોને કહીએ તો બાળકે નવા જ શબ્દો મૂકવાના છે. સાંજ પડી તો એમનું એમ રહેશે અને એમ છતાં નવા શબ્દો એને મૂકવાના છે. બાળક લખી શકે સરસ મજાની સાંજ પડી, હજી એમ કહો કે હજી એક શબ્દ વધારો, આજે સરસ મજાની સાંજ પડી, હજી 2 શબ્દો વધારો, આખા દિવસના થાક પછી સરસ મજાની સાંજ પડી. ટૂંકમાં આવી રીતે ધીરે ધીરે વધારતા જશે તો બાળક ભાષાનું સ્ટ્રક્ચર સમજશે, વાક્યનું સ્ટ્રક્ચર સમજશે કે આ બધા ઉમેરવાના આવે તે ક્યાં ઉમેરવાના આવે. મુખ્ય જે બાબત છે સાંજ પડી તે તો એઝ ઇટ ઇઝ રહે છે, અને એમ છતાંય આવા શબ્દો વધારીને આપણે ભાષાની જે રસિકતા છે અને એમાં જે વિગતો છે એ વધારી શકીએ છીએ. એક જ વાક્યમાં એક વાક્યને આવી રીતે સમૃદ્ધ કરતા જઈએ છીએ. આવું ધીરે 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 કરતા જઈએ તો બાળક સર્જનાત્મકતા તરફ વળે. એ બાળક માટે સર્જનશીલતા શીખવાનાની આ જ તકો છે કે એને આવી તકો વારંવાર શાળામાં મળે. ભાષાદીપમાં એવી તકો હતી. આમ તો આપણું જે નિબંધ લેખન છે એ સ્વતંત્ર લેખન માટેનું જ સ્વતંત્ર લેખનનું જ એક્સટેન્શન છે. જેમ વાંચનમાં પેલું અક્ષર પછી શબ્દ વાક્યને એમ કે ફકરો એવી રીતે કહીએ છીએ તેમ, અને વાંચન અર્થગ્રહણ સુધી પહોંચીએ છીએ, એમ લેખનમાં પણ આવી રીતે છે કે પહેલાં એક છૂટા મૂળાક્ષર લખી શકે, શબ્દોને લખી શકે, યોગ્ય અંતરે લખી શકે, જોઈને લખી શકે,
પછી વિચારીને લખી શકે. વિચારીને એટલે જે પ્રશ્ન પૂછાયો છે જેની એને ઓલરેડી ખબર છે એવા જવાબો એ લખી શકે. તો એ સ્વતંત્ર લેખન કે મુક્ત લેખનમાં એ જાય છે. ને પછી આવું 4થા ધોરણ સુધી થઈ જાય માટે 5મા ધોરણથી નિબંધ લેખન શરૂ થાય છે કે હવે કોઈ એક પરિચિત વિષય ઉપર એ તાર્કિક રીતે સરસ રીતે 10 કે 15 વાક્યોમાં પોતાની વાત લખી શકશે. એ જો આપણે બોર્ડમાં લખાવ્યું તો પાછો એ નિબંધનો કોઈ મતલબ રહેતો નથી. એ તો બંધ લેખન કહેવાય. બોર્ડમાંથી વિદ્યાર્થી લખે તો આ તો બંધન છે ને કે આ બોર્ડમાં લખ્યું છે એટલું જ લખવાનું છે. અથવા તો કોઈક નિબંધની કોઈકની નોટ કે કોઈક ચોપડી આવતી હોય બજારમાં એવી ચોપડીમાંથી લખે તો એ નિબંધ લેખન નથી રહેતું, એ બંધ લેખન રહે છે. એટલે મિત્રો 6 થી 8માં ખાસ કરીને આપણે જો નિબંધો લખાવતા હોય તો એમાં ચર્ચા જેટલી કરવી હોય તેટલી કરો, પણ દરેક બાળકનો નિબંધ જુદો હોય તેવો આગ્રહ રાખો. એ બહુ લાંબો હોય એવો આગ્રહ જ નહીં રાખો, એ જેટલો પણ લખી શકે છે એવો. બાળકે આપણને એવું લાગે કે બાળકે આ બરાબર નથી લખ્યું તો એ બાળકને પૂછો કે આવું કેમ લખ્યું છે. બાળકે લખ્યું છે એની પાસે એનું ચોક્કસ લોજિક હશે અને એના જે લોજિક હોય પછી એમાં એવું લોજિક ના ચલાવી લેવાનું, એટલે બીજા બધા લોજિક ચલાવી લેવાના. પણ સાહેબ એ તો રમેશમાંથી લખ્યું છે એટલે એ લોજિક નહીં ચલાવવાનું. રમેશે લખ્યું હતું એટલે મેં લખ્યું હતું એ લોજિક બરાબર નથી. રમેશે લખ્યું છે રમેશને જ પૂછાશે, સુરેશે લખ્યું છે સુરેશને પૂછાશે. તો બાળક પોતે જે લખે છે એનો તર્ક આપણે પૂછીએ તો બાળક પોતે જે લખે છે જવાબદારીપૂર્વક લખશે, વિચારીને લખશે. એટલે માત્ર જે અનુલેખનનો એકદમ ધોધ ચાલ્યો છે એ ઘટાડીને બાળકને મુક્ત લેખન સ્વતંત્ર લેખન તરફ આપણે વાળીએ તો એ ધીરે ધીરે સર્જનાત્મકતા તરફ એ વળે. બીજા જે પ્રશ્નો છે એ વ્યાકરણના છે. મને લાગે છે વિષય વસ્તુ અંગે આપણે હજી આના પછીના ફેઝમાં જ્યારે બીજો તબક્કો આવશે ત્યારે વાત કરવાના છે. વ્યાકરણમાં ખાસ કરીને ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, સંધિ, પછી કયા મુદ્દાઓ હતા, સંધિ વિગ્રહ, અલંકાર, આ બધાની વાત પૂછી છે. એ પછીના તબક્કે આવરી લેશું. પણ ભાષા પ્રાથમિક કક્ષાએ ભાષા શિક્ષણ એમાં વ્યાકરણ ઉપર બહુ ભાર નથી. ભાષા આવડી જાય પછી એનું વ્યાકરણ શીખે. વ્યાકરણના જે નિયમો છે અને એટલા માટે NCF જેને ભાષા યોગ્યતા કહે છે એ તો એવું કહે છે કે બાળક 3 વર્ષનું થાય ત્યારે એ પોતાની ભાષા માટે યોગ્યતા કેળવી લે છે. પોતાની ભાષાની મૂળભૂત પ્રણાલી છે એનાથી એ પરિચિત થઈ જાય છે. માં આવી એમ બોલે છે, પપ્પા આવ્યા એમ બોલે છે. એટલે એ વખતે ખબર નથી શું નથી, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ એવા શબ્દો ખબર નથી જેને આપણે વ્યાકરણ કહીએ છીએ. બરાબર. ભૂતકાળ એને ખબર પડી જાય છે. આવ્યો તો, ગયો તો, જઈશ, આ બધું એ કહે છે. એને ખબર શું નથી તો આને ભૂતકાળ કહેવાય ખબર નથી, જઈશ એને ભવિષ્યકાળ કહેવાય ખબર નથી. પણ એ ભાષાનું જે સ્ટ્રક્ચર છે પોતાની પ્રથમ ભાષાનું, પોતાની માતૃભાષાનું, એને સમજાય છે. એટલે 3 વર્ષનું બાળક ભલે એના ઉચ્ચારોમાં હજી શુદ્ધિ ન આવી હોય પણ ભાષાનું સ્ટ્રક્ચર એ હવે સારી રીતે બોલે છે. 2 વર્ષનું બાળક છૂટા છૂટા શબ્દો સુધી બોલી શકતું હોય પણ 3 વર્ષે તો એ આખા વાક્યો બરાબર સમજે છે. આખા વાક્યો જે સાદા વાક્યો છે તે બરાબર બોલે પણ છે. એને જે વાપરે છે અલંકારો, એમ એ અલંકાર છે એને ખબર નથી પણ વપરાય છે તેને ખબર પડે છે. એવી જ રીતે કેટલાક શબ્દો એવા એની ભાષામાં છે જ, બાળકની ભાષામાં, જેમાં સંધિ હશે જ પણ આ સંધિ છે એને ખબર નથી. ટૂંકમાં ભાષાનું જે મૂળ સ્વરૂપ છે, જે ફોર્મેટ છે એનાથી બાળક પરિચિત થઈ જાય છે. અને એટલા માટે NCF 2005માં શરૂઆતમાં જ ભાષા શિક્ષણનું જે પોઝિશન પેપર છે એમાં શરૂઆતમાં જ આ વાત આવી હતી કે 3 વર્ષે બાળક પોતાની ભાષાનું જે આ ફોર્મેટ છે એનાથી પરિચિત હોય છે. અને એટલા માટે એ જ ભાષાને પછી આપણે આગળ ભણાવવાની હોય છે. મને લાગે છે કે પ્રશ્નો મોટાભાગના આવી ગયા છે. બીજા કોઈ? આ એક રહી ગયો, ભાષાની ઉપયોગિતા જણાવો. ભાઈ આ આખી જે વાત છે તે ભાષાની ઉપયોગિતાની વાત છે. ભાષાની ઉપયોગિતા એટલે ફરીથી કહું, દુનિયાને સમજવાની અને દુનિયાને સમજાવવાની, આ જ એની મુખ્ય ઉપયોગિતા છે. બાળકને આટલું આવડે છે? કોઈ કશુંક કે એને સમજાય છે? એ કશુંક વાંચીને સમજી શકે છે?
એ જ રીતે પોતે જે કહેવા માગે છે તે કહી શકે છે, એ જ રીતે એની અભિવ્યક્તિ છે સ્પષ્ટ મુદ્દાસર એવી છે. અને બીજું એ જ વસ્તુ એ લખીને સમજાવી શકે છે. અત્યારે પ્રાથમિક કક્ષાએ બાળકને આટલી ભાષા પણ આવડી જાય તો ઘણું ગનિમત છે. મિત્રો, છેલ્લી 5 મિનિટ છે. ઇકબાલભાઈને વિનંતી કે એ આની પૂર્ણાહુતિ તરફ આપણને લઈ જાય. ત્યાં સુધી નમસ્કાર. આભાર હરેશભાઈ. આજે બંને તજજ્ઞશ્રીઓએ આપણી સમક્ષ ભાષા શિક્ષણ NCF 2005ના સંદર્ભમાં ધોરણ 6 થી 8માં શિક્ષકે કેવી રીતે કરવાનું થાય એની સરસ મજાની ઉદાહરણો સાથે સમજૂતી આપી. સાથે સાથે માન્ય નિયામક શ્રી ડૉક્ટર જોશી સાહેબે પણ આપણને ભાષા શિક્ષણ વિશે પ્રાસંગિક ઉદ્બોધનમાં ઘણી બધી વાતો આપણી સમક્ષ મૂકી. ખાસ આભાર એ પણ માનવો જોઈએ કે આપણી સમક્ષ RI ભોપાલથી ડૉક્ટર સુરેશભાઈ મકવાણા પણ જોડાયા અને એમણે પણ ભાષા શિક્ષણની વાત કરી. આજે જુદા જુદા લર્નિંગ સેન્ટર પર જે શિક્ષકો જોડાયા છે એમણે પ્રશ્નો પણ રજૂ કર્યા છે અને એ પ્રશ્નોના માધ્યમથી અહીંયા સરસ મજાના તમને સમજાય એવી શૈલીમાં જવાબો હરેશભાઈએ આપ્યા છે. આ જ રીતે 24 તારીખને સોમવારે આપણે ગણિત વિષયની પણ તાલીમ કરવાના છીએ. એટલે ગણિતના આપના લર્નિંગ સેન્ટર પરના શિક્ષકો હોય એમને કોઈ પ્રશ્ન હોય તો એમાં પત્ર વ્યવહારનું સરનામું આપેલું છે. ઈમેલ કરીને આપના પ્રશ્નો મોકલી શકો છો, જેથી કરીને જ્યારે ગણિતનું સેશન અમે ઓનલાઈન કરીએ ત્યારે આપના પ્રશ્નો છે એને ન્યાય આપી શકાય. અહીંયા આ તાલીમને